નમસ્કાર, હું છું મનોજ અગ્રવાલ ને આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। જમીન કૌભાંડમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ઈડીની પૂછપરછ ચાલુ છે। 7 અધિકારીઓની ટીમ બપોરે 1 વાગે સીએમ હાઉસ પહોંચી હતી અને અગાઉ 20 જાન્યુઆરીએ ઈડીએ 7.5 કલાક પૂછપરછ પણ કરી હતી। આજે સૌની નજર ઝારખંડ ઉપર છે કે શું નવા જૂની થશે। સીએમ હાઉસ ખાતે ડીજીપી અને ચીફ સેક્રેટરી પણ હાજર છે। ઈડી સીએમ હેમંત સોરેનની ધરપકડ કરી શકે તેવી શક્યતાઓ છે। સીએમના કાફલાના વાહનો પર નીકળ્યા છે, પરંતુ તેમાં મુખ્યમંત્રી ત્યાં નહોતા। તેને લઈને શંકાઓ વધુ પ્રબળ બની છે। પૂછપરછ માટે રાંચીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। ઈડી ઓફિસ, રાજભવન અને સીએમ આવાસની આસપાસ અનિશ્ચિત સમય માટે કલમ 144 લાગુ કરાઈ છે। ઝારખંડ મુક્તિ મોરચાના સમર્થકો વિરોધ કરી રહ્યા છે અને હવે સીએમ આવાસની નજીક સુરક્ષા પણ વધારી દેવાઈ છે। આ સાથે કેટલીક બસો સીએમ આવાસ સુધી પહોંચી હતી। કહેવામાં આવી રહ્યું છે કે ધારાસભ્યો આ બસોમાં બેસીને રાજભવન જશે ને રાજભવનમાં જઈને તેઓ રાજ્યપાલનો સમય પણ માંગ્યો છે। હાલમાં રાજ્યપાલે તેમને સમય પણ આપ્યો છે। મંગળવારે મહાગઠબંધન પાર્ટીના ધારાસભ્યોની બેઠક પણ યોજાઈ હતી। એવું કહેવાય રહ્યું છે કે હેમંત સોરેને બેઠકમાં ધારાસભ્યોને 2 પેપર પર સહી કરવા માટે આમંત્રણ આપ્યું અને કરાવ્યું। એકમાં તેમની પત્ની કલ્પના સોરેનનું નામ અને બીજામાં ધારાસભ્ય ચંપાઈ સોરેનનું નામ છે। જો સીએમની ધરપકડ થશે તો કલ્પનાને મુખ્યમંત્રી બનાવવાની તૈયારીઓ છે, પરંતુ જો સમજૂતી નહીં થાય તો ચંપાઈને કમાન સોંપવામાં આવશે। આજે પણ શાસક પક્ષ એટલે જેએમ, કોંગ્રેસ, આરજેડીના ધારાસભ્યો સીએમ હાઉસમાં સવારથી જ હાજર છે। બીજી તરફ ઈડીએ પંજાબ પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ અરવિંદ ખન્નાની મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરતા આશ્ચર્ય સર્જાયું છે। ઈડી ભાજપના ઇશારે વિપક્ષોના નેતાઓને જ નિશાન બનાવશે એવા આક્ષેપો વચ્ચે ઈડીએ ભાજપના નેતા પર કેમ હાથ નાખ્યો એ ચર્ચા ચાલી રહી છે। ખન્ના સામે શસ્ત્ર સોદામાં $58 કરોડ લાંચનો કેસ છે। ખન્ના 2 વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે અને 2 વર્ષ પહેલા જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા। કોંગ્રેસનો દાવો છે કે લોકસભાની ચૂંટણી પહેલા ખન્ના પાછા કોંગ્રેસમાં આવવાનું વિચારી રહ્યા છે, તેથી તેમને ચીમકી આપવા ઈડીને કામે લગાડાય છે। ખન્ના સામેનો કેસ 2009નો છે। ખન્નાના પિતા વિપિન ખન્ના કેસમાં આરોપી હતા। ખન્ના પરિવાર પણ તવાઈ આવતા ખન્નાએ કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જોડાવાનું પસંદ કરતા કાર્યવાહી બંધ કરી દેવાઈ હતી। તેમના પિતાના નિધન પછી તો કેસ બંધ કરી દીધો અને ફરી આ કેસ ખોલ્યો છે। તેને લઈને લોકોને નવાઈ લાગી રહી છે। આપણી સાથે હાલ ચર્ચા કરવા માટે જોડાયા છે સાગર શાહ, ડિબેટ પ્રવક્તા કોંગ્રેસ। સાગરભાઈ, જે વાત આપણે ઈડીની કરી રહ્યા છે કે વિપક્ષો શા માટે ઈડીના સકંજામાં આવી રહ્યા છે? વિપક્ષ સકંજામાં નથી આવી રહ્યું, વિપક્ષને સકંજામાં લેવામાં આવી રહ્યું છે। આવે કેવી રીતે? કોઈ લે તો આવે ને। અને આ 2024 ઇલેક્શન જીતવા માટે સામ દામ દંડ ભેદની નીતિ છે। કોઈ પણ રીતે ઇન્ડિયા ગઠબંધન જે 28 પાર્ટીઓ હતી એને તોડવાની આ કવાયત છે। એમાંથી તમે જોયું કે નીતિશ કુમારના જે નજીકના માણસો છે એમને પણ ઈડીની જ આવી રીતે ધમકી આપીને, ડરાવીને, એમના ટ્રાન્ઝેક્શન્સને ઓપન કરવાની વાત કરીને નીતિશ કુમારને પણ છેલ્લી ઘડીએ પોતાના પક્ષમાં લઈ લીધા છે। હવે ત્યાં આગળ રહ્યું ગઠબંધન કોંગ્રેસનું અને લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવનું, તો એમને પણ ઈડીની પૂછપરછમાં બોલાવવામાં તો આવી જ રહ્યા છે, બોલાવી લીધા છે। એવી રીતે જો કોઈ વધારે મજબૂત હોય તો ઝારખંડમાં આ જે તમે વાત કરી રહ્યા છો જે કેસ છે, બરાબર છે, હેમંત સોરેનનો, અરવિંદ કેજરીવાલ ઉપર પણ તવાઈ આવી છે। અને એમના મંત્રીએ તો ખુલાસો પણ કર્યો છે કે ભાઈ અમારા જે બીજા મંત્રીઓ છે એ લોકોને 25-25 કરોડની ઓફર આપવામાં આવી છે અને રેકોર્ડિંગ પણ છે એમની પાસે, ને એ લોકો રેકોર્ડિંગ હવે જાહેર કરશે। તો તમે જુઓ કે ખુલ્લે આમ ઓપનલી આખા દેશની અંદર આ જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, ડબલ એન્જિનની સરકાર છે, જેને 400 કરતાં પણ વધારે સીટ લાવવાની જેની ઈચ્છા છે, એને જો જીતવું હોય, 400 સીટ લાવી હોય તો કોઈ પણ પ્રકારે યેન કેન પ્રકારની સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને જે કરવું હોય કરી શકાય, જેટલું ખોટું કરી શકાય, જેટલી ગેરરીતિઓ, બંધારણીય રીતે પણ આ લોકો 28ના ગઠબંધનને તોડવા મથી રહ્યા છે, કારણ કે એમને ડર લાગી રહ્યો છે। કારણ કે જો આ 28નું ગઠબંધન, ઇન્ડિયા ગઠબંધન જોડાયેલું રહે તો કોઈ પણ હિસાબે આ દેશમાં એમની પાસે 400 સીટ્સ આવે એવી કોઈ શક્યતા નથી, કારણ કે 63% વોટ્સ એ આ ઇન્ડિયા ગઠબંધન પાસે છે અને એમની પાસે માત્ર ને માત્ર 37 થી 40% વોટ્સ હોવાના કારણે જો આ ગઠબંધનને તોડવામાં નહીં આવે તો 400 કરતાં વધારે સીટ્સ આ લોકો પ્રાપ્ત કરી શકે એમ નથી। આ એમને ખબર છે। એટલા માટે
દેશનું ધ્યાન ભટકાવવા માટે ઇવેન્ટ્સ ઉપર ઇવેન્ટ્સ કરવામાં આવી રહી છે. જે લોકો તમારા પક્ષમાં આવી નથી રહ્યા, એમની પાસે જઈ નથી રહ્યા, એમને ઈડીનો ડર બતાવવામાં આવી રહ્યો છે. મમતા બેનર્જી ઉપર એમના ભત્રીજાને લઈને ઈડીનો ડર બતાવવામાં આવી રહ્યો છે. લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવને પણ ઈડીનો ડર બતાવવામાં આવી રહ્યો છે. હેમંત સોરેનની વાત કરીએ તો એમને પણ ઈડીનો ડર બતાવવામાં આવી રહ્યો છે. અરવિંદ કેજરીવાલની વાત કરીએ તો એમને પણ ઈડીનો ડર બતાવવામાં આવી રહ્યો છે. આ બધા મજબૂત નેતાઓ છે ઇન્ડિયા ગઠબંધનના. જો આ તોડી નાખવામાં આવે તો ઇન્ડિયા ગઠબંધન તૂટી જાય અને આપણે ગમે તેમ કરી અને 400 સીટ્સ પ્રાપ્ત કરી શકીએ. આ લોકો તો હવે ખુલ્લેઆમ કરે છે. એનું તાજું ઉદાહરણ, છેલ્લું ઉદાહરણ તમે જોયું ચંડીગઢમાં મેયરના ચુનાવની અંદર 20 વોટ્સ 36માંથી 20 આપ અને કોંગ્રેસના હતા અને ભાજપની પાસે માત્ર 16 હતા. તો એની અંદર પણ ખુલ્લેઆમ વિડીયો વાયરલ થયા છે. ધાંધલી કરીને એમના 8 વોટ્સને અવૈધ જાહેર કરીને ઓપનલી ડેમોક્રેસીની તમે એમ કહો કે એસી તેસી કરી અને લોકતંત્રને પણ એની હત્યા કરી અને એ લોકોએ છીનવી લીધું છે મેયરનું અને ભાજપના મેયરને બનાવવામાં આવે છે. તો આ લોકો હવે કંઈ પણ કરવાના છે, ઓપનલી કરી રહ્યા છે. તો આ જ છે સત્યતા. કંઈ પણ કરવાના છે તો તમે ચૂપ બેસી રહેશો એ સૌથી મોટો સવાલ એટલે છે. તમે એવું કહેવા માંગો છો ના, તમે એક એનો જવાબ આપી દો. ચૂપ બેસી રહેશો એમ કહો. હા, ના બેસી રહેવાય, પણ એમની જેમ પણ લડી નહીં શકીએ ને. જો અમે લોકો એમની જેમ કરીશું, એમનું કલ્ચર અપનાવીશું, એમના સંસ્કાર અપનાવીશું, તો પછી દેશ પાસે કયો ઓપ્શન રહેશે? તમે એમ કહો. ભાજપ જે કરે છે એ કોંગ્રેસ કરશે અને પછી કાલે કોંગ્રેસ સત્તામાં આવશે તો એ પણ ભાજપની જેમ જ વર્તન કરશે દેશની સાથે. તો તમે મને એમ કહો કે દેશની પાસે કયો ઓપ્શન? કારણ કે કોંગ્રેસ પણ ભાજપની જેમ થઈ ગઈ ને ભાજપ પણ કોંગ્રેસની જેમ થઈ ગઈ, તો પછી દેશ તો સાવ નોંધારો થઈ ગયો ને. તો કોંગ્રેસ એ ભારતીય જનતા પાર્ટીનું કલ્ચર તો નહીં જ અપનાવી શકે. કોંગ્રેસ એ ન્યાયથી લડશે અને એ સચ્ચાઈથી લડશે, સત્યતાથી લડશે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પદચિહ્નો ઉપર ચાલીને લડશે અને આ જ રીતે લડી શકાય. તો અને તો જ દેશને વિશ્વાસ આવશે કે આ દેશમાં જો કોઈ પાર્ટી આ દેશને બચાવી શકે, સંવિધાનને બચાવી શકે, ડેમોક્રેસીને બચાવી શકે, લોકતંત્રને બચાવી શકે તો માત્ર ને માત્ર કોંગ્રેસ પાર્ટી છે. ભલે આ લોકોની સામે લડતા વાર લાગે, તકલીફ પડે, પરંતુ લડવું તો માત્ર ને માત્ર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પદચિહ્નો ઉપર જ છે, કારણ કે દેશને આઝાદી પણ એમણે જ અપાવી હતી. જી, આપણી સાથે સામાજિક અગ્રણી રુઝાન ખંભાતા જોડાયા છે, જ્યોતિબેન અમીન રાજકીય વિશ્લેષક જોડાયા છે અને થોડી વારમાં જયેન્દ્ર બ્રહ્મભટ્ટ પણ જોડાશે. તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે. શરૂઆત આપણે રુઝાન ખંભાતાથી કરીશું. રુઝાન ખંભાતા, સાગર શાહને આપણે સાંભળ્યા હશે કે 400નો જે ટાર્ગેટનો પાર કરવા માટે આ રીતે ઇન્ડિયા મહાગઠબંધનના નેતાઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ઈડીના માધ્યમથી. સૌથી પહેલા તો મેં પહેલા બી કહ્યું હતું કે જિસકી હાથ મેં લાઠી ભેંસ એક કહેવત આવે છે. અત્યારે એમના શું કહેવાય એનડીએના હાથમાં લાઠી છે. દે આર ધ રૂલિંગ પાર્ટી. એટલે ઓબ્વિયસલી એ લોકો સામ દામ ધનભેદ બધું કરશે. સાગરભાઈએ કહ્યું કે ના અમે તો પેલો દૂધે નાયલા જેવી સ્ટોરી કરી રહ્યા છે. સાહેબ, તમે બી તમારા ટાઈમમાં અને એ વખતે બી અગર આપણે ઇમરજન્સીથી બી વાત કરીએ અને પછીની બી ઘણી સ્ટોરીઝ છે જેમાં તમે તમારા સત્તાનો દુરુપયોગ કર્યો છે. મારો પોઈન્ટ અત્યારે મેન એ થઈ રહ્યો છે કે બધા પોલિટિશિયનો કેમ કોઈ બી રૂલિંગ પાર્ટી ને ઓપોઝિશનો બંનેની અત્યારે વાત કરી રહી છું કે બધા પોલિટિશિયનો ચોખ્ખી પોલિટિક્સ કેમ ના કરી શકે? આ જેને કે આમની મની લોન્ડરિંગનો કેસ હોય, કોઈની સામે કરપ્શનનો કેસ હોય, લેન્ડ સ્કેમ હોય, ફોર્ડર સ્કેમ હોય, જાતના બધા સ્કેમ ચાલતા હોય, તો કેમ એ લોકો ચોખ્ખી રીતે કામ ના કરી શકે? મને સમજ નથી પડતી. કારણ કે આજની તારીખમાં જેટલો મને ભરોસો છે, જ્યુડિશરી પર ભરોસો છે, કારણ કે મેં કહું આપણું અડધું દેશ જ્યુડિશરી પર ચાલે છે, પણ આ બિચારીના ઘણીવાર જ્યુડિશરીના હાથ બંધાઈ જાય છે, કારણ કે લો એને જે ઇન્ટરપ્રિટ કરવો પડે એ જ કરવો પડે અને લો એ રીતે ટ્વિસ્ટ થાય છે. આ જે બી કહેવાનો હેતુ એ છે કે આપણા બધા નેતાઓ ચોખ્ખા કામ કેમ ના કરી શકે? કેમ એ લોકોને હંમેશા ડર રહે અને કેમ એ લોકોની હંમેશા પેલું આર્મ ટ્વિસ્ટિંગ થતો આ ઇલેક્શન વખતે? આપણને તમને ને મને આજ નવી વાત નથી, વર્ષોથી ખબર છે કે ફાઇલો બનતી હોય. તમે જે વર્ડ યુઝ કરો, તમે કદાચ વર્ડ યુઝ નહીં કરો, પણ અમારી સામે વર્ડ યુઝ થાય કે ફાઇલો બને. જે મોટા કદ્દાવર નેતા એની ફાઇલ બનતી હોય, જેમાં બધું જ આવડતું હોય. આઈબીબી એની ફાઇલ બનાવતું હોય, ઈડીબી બનાવતું હોય, રોબી બનાવતું હોય, એનએસએ બધા જ બનાવતા હોય એ લોકોની ફાઇલ, કારણ કે આ ક્યાંક ને ક્યાંક એ લોકોના છેડા અડતા જ હોય. અને એ જ્યારે ફાઇલ બનીને પડી રહી ને જ્યારે એ લોકોને લાગે કે હવે આ ફાઇલ અમારે યુઝ કરવી છે, તો એ ફાઇલ યુઝ થાય છે. કહેવાનો હેતુ એ છે કે માણસો અગેન આ પોલિટિશિયનો ચોખ્ખી ક્લીન પોલિટિક્સ કેમ ના રમી શકે? કારણ કે આજની તારીખમાં બી અનફોર્ચ્યુનેટલી અગર આજે કે કાલે ડેટા આવ્યો છે કે આપણે કરપ્ટ કન્ટ્રીઝમાં આપણે 93 નંબર, એટલે ઇન શોર્ટ આપણને 100 પોઈન્ટ હોય ને, 100 પોઈન્ટ્સ હોય ને, તો 100 એટલે બેસ્ટ ને 0 એટલે શું કહેવાય વર્સ્ટ. તો આપણે ઇન્ડિયા 39 પોઈન્ટ્સ પર છે. કહેવાનો હેતુ એ છે સાહેબ કે
આપણે ઇન્ડિયા આ બધા પોઈન્ટ પર કેમ નથી સુધરી શકતું, કેમ નથી પોલિટિશિયન્સો એ દિશામાં કામ કરતા? કારણ કે આજની તારીખમાં વી રિક્વાયર ક્લીન પોલિટિક્સ. ને હા, લોકોને બી એ કહેવાનો હેતુ છે કે ભાઈ તમે ક્લીન પોલિટિશિયનોને વોટ આપો, તાકી એક પોલિટિશિયન દબાઈ નહીં જાય પોતાના ફાયદા માટે ને પાર્ટીઓ ચેન્જ નહીં કરીને એના લીધે અલ્ટિમેટલી નુકસાન તો આપણું જ એઝ અ જી. સિટીઝન થઈ શકે. આપણે અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યા છે, રુઝાનબેન, જ્યોતિબેન તમામ સાક્ષી હશે કે નૈતિકતા જેવું હવે રાજકારણમાં રહ્યું નથી. તેનું પરિણામ જનતા ભોગવી રહી છે. જ્યોતિબેન પાસે જઈશું. જ્યોતિબેન, ઈડીનો શબ્દનો ઉપયોગ, ઈડી શબ્દ તો જરૂરથી જૂનો છે, પણ આજકાલ જો ઈડીને સૌથી પ્રચલિત કર્યું હોય તો તેનો શ્રેય એનડીએ સરકારને જાય છે. મનોજભાઈ, આમાં એવું છે કે જે પણ પક્ષ સત્તામાં હોય છે એ દરેક એજન્સીનો દુરુપયોગ કરે છે. ફક્ત એ એજન્સીનો ઉપયોગ કેવી રીતે કરાય એ જે તે પક્ષને આવડે એ વાપરે. જુઓ, અત્યારે કોંગ્રેસ અત્યારે ભલે વિપક્ષમાં બેઠી છે એટલે હોહા કરે છે. એમના વખતે સીબીઆઈ એમનો પાડેલો પોપટ હતો અને તે વખતે વિપક્ષો ઉપર સીબીઆઈ રેડ પાડ્યા કરતી હતી. ઈડીનું ગઠન કર્યું હતું, પણ એને વાપરવાનું આવડત કહેવાય એ બીજેપીમાં આવી છે. હવે જ્યારે ઈડી છે એ વિપક્ષો ઉપર પેલું શું કે ભ્રષ્ટાચાર ને કાળા નાણાં માટે કામ કરે તો આપણને વાંધો નથી, મને કોઈ સહાનુભૂતિ પણ નથી, કારણ કે બધા નેતાઓ છેલ્લે તો ભ્રષ્ટ હોય જ છે, એ વગર ઈડી આવે નહીં, પહેલી વસ્તુ. પણ બીજી વસ્તુ એ છે, સામે એ પણ જોવાનું છે કે જ્યારે એ ઈડીના દરોડા એક સ્ટ્રેટેજીના અનુરૂપ પડતા હોય તો પછી એ ચોક્કસ કહી શકાય કે એજન્સીનો દુરુપયોગ થઈ રહ્યો છે. અને એનું કારણ એ જ હોય છે કે તમે જોશો કે જુઓ, જ્યારે જ્યારે જે રાજ્યમાં ચૂંટણીઓ આવવાની હોય છે ત્યારે એ રાજ્યમાં ઈડીના દરોડા વધી જાય છે. અત્યારે ઝારખંડનો વારો છે, કારણ કે આ વર્ષના એન્ડમાં ઝારખંડમાં ચૂંટણી આવે છે. એટલે અત્યારે હેમંત સોરેનની ઇમેજ બગાડવા અને એના પૈસા કાપવા માટે, કારણ કે ચૂંટણીઓ પૈસા વગર તો લડાતી નથી. એટલે જ્યારે બધું જપ્ત થાય તો ચૂંટણી લડવાના ફાંફા પડી જાય. સ્ટ્રેટેજી નંબર 1. અને બીજી એ કે લોકો આગળ એની ઇમેજ ખરાબ પડે એટલે એને વોટ કપાય, એ સ્ટ્રેટેજી નંબર 2. પણ પછી જ્યારે એ જ લોકો ભાજપ સાથે હાથ મિલાઈ લે ત્યારે પછી એમનો કેસ જો બંધ નથી થતો, એને ખાલી ધીમો પાડી દેવાય કે જેથી એ લોકોની પેલી કે ને પૂંછડી એમના હાથમાં રહે, કે જેથી ઊંચા નીચે ના થઈ શકે ભવિષ્યમાં. એટલે બંધ નથી થતા કેસ, પણ ધીમા કરી દેવાય છે. આંશિક રાહત એ મળે. વસ્તુ નકામી છે, એ વસ્તુ ખતરનાક છે. ને ત્યાં જ પછી શાસક પક્ષની નિયતિ ઉપર પ્રશ્નો ઊભા થાય. હવે હું તમને લિસ્ટ આપીશ, નહીં તો બીજી વખતમાં આપું જી. કે કઈ રીતે કેવી રીતે જી. દરોડા પડ્યા છે. મેં જી. આખું લિસ્ટ કાઢ્યું છે. આપણે પછી ફરી આપની પાસે આપણે જયેન્દ્રભાઈ પાસે જઈશું. જયેન્દ્રભાઈ, મારા તમારા જે રુઝાનબેનના, જ્યોતિબેનના કે સાગર શાહના ઘરે ઈડીની રેડ પડે તો કોઈ ચિંતા જેવું કારણ ખરું? આમાં એકચ્યુઅલી કેવું થઈ ગયું છે કે તમે સબ્જેક્ટનું જે ટાઇટલ આપ્યું છે ને, બહુ સરસ આપ્યું છે. એમાં હું તો એક શબ્દ સુધારવાની વાત કરતો. ઈડીની આધી નહીં, ઈડીનું સુનામી આવવું જોઈએ આ દેશના અર્થતંત્ર માટે, આ દેશની આર્થિક જે કૌભાંડો થયેલા છે. હું 1950 થી આ તારીખ સુધીની વાત કરું છું. કોઈ વ્યક્તિગત, કોઈ પાર્ટીની, કોઈ વ્યક્તિગત વ્યક્તિની વાત નથી કરવા માંગતો. કેમ કે આ દેશમાં સેવાના નામે આવેલા મોટા ભાગના રાજકારણીઓએ માત્ર ને માત્ર આર્થિક ઉપાર્જન કર્યું છે. તમે 1950 નો દાખલો તો કોઈને યાદ હોય તો કે મેમન સાહેબ હતા, કેજી મેનન, આપણા સંરક્ષણ મંત્રી હતા, એમના સામે જીપ કૌભાંડનો દાખલો કર્યો. ઇવન ધો કોંગ્રેસના વડાપ્રધાન, આપણા દેશના વડાપ્રધાન રાજીવ ગાંધી જ્યારે જાહેર સભામાં એમ કહેતા હોય કે મારા દ્વારા દિલ્હીથી મોકલવામાં આવતો 1 રૂપિયો 15 પૈસા લાભાર્થી સુધી પહોંચે છે, એમાંથી માત્ર 15 પૈસા લાભાર્થી સુધી પહોંચે છે. ધેટ મીન્સ પીએમ કન્ફેસ કે 85% નાણું કરપ્શનમાં વપરાઈ જાય છે કે ગેરમાર્ગે વપરાય છે. હવે તમે વિચાર કરો કે આટલા બધા વર્ષો સુધી દેશમાં આ પ્રકારના આર્થિક વહીવટો થયા હોય તો રાજકીય નેતાઓ જોડે શું શું નહીં હોય. સોશિયલ મીડિયામાં ઘણા બધા આંકડા આવે છે, હું એની જોડે કોઈ દિવસ સંમત થતો નથી, કેમ કે સત્તાવાર હોતું નથી. પણ બેઝિકલી મેં જાહેર જીવનમાં મીડિયાના કામગીરી દરમિયાન જોયું છે કે દેશમાં હોય કે રાજ્યમાં હોય કે નાના નગરમાં હોય, જાહેર જીવનમાં પડેલો માનવી
જ્યારે 5 વર્ષમાં 10 વર્ષમાં આર્થિક રીતે સુપર સદ્ધર થાય છે, 5 લાખનો વેપાર કે 50 લાખ વેપારમાં રોકીને વર્ષે 5 લાખ કમાય એ માણસની આર્થિક સક્ષમતા જાણી શકાય છે. પણ આર્થિક રીતે જ્યારે ફાસ્ટ એન્ડ ફાસ્ટ થઈ રહ્યું છે, હું તો સલામ મારું છું શેષાન સાહેબને કે જેમને ચૂંટણીના કાયદામાં ભારે પરિવર્તન લાવ્યા, કડકાઈ લાવ્યા અને દેશમાં કંઈક સારું થવાના અણસાર આપ્યા. પછીની પરિસ્થિતિ થોડી અલગ આવી ગઈ 2000માં, 2000 પછીની અલગ આવી ગઈ. પણ બેઝિકલી હું એવું માનું છું કે રુઝાનબેને જે વાત કરી, જ્યોતિબેને વાત કરી, પારસ સાગરભાઈને મેં સાંભળ્યા નથી એટલે હું એમની વાત માટે નથી કહી શકતો, પણ એમની વાત બહુ સ્પષ્ટ છે કે સેવાના નામે માત્ર ને માત્ર મેવા બનાવ્યા છે આ લોકોએ. અને જેમને મેવા બનાવ્યા હોય, તમે જે ટાઇટલમાં લખેલું કે આટલા આ લોકો છે, હું તો એમ કહું છું કે કોઈ પણ પક્ષનો હોય વિપક્ષનો હોય, સરકારે આ સિસ્ટમમાં પડેલો સડો દૂર કરવા માટે બધા જ પ્રયત્નો કરવા જોઈએ. અને એના માટે હું ઘણીવાર મારા ચર્ચાઓમાં કે મારા એમાં આર્ટિકલમાં હું લખું છું, જણાવું છું કે આપ પાર્ટી હોય ત્યાં થીગડું કોણ મારે. સમગ્ર જગ્યાએ તમે જુઓ, ક્યાંક ક્યાંક નથી, સારા બી છે માણસો છે, હું એવું માનું છું, નથી એવું બી નથી. મને તો યાદ છે કે રામ મનોહર લોહિયા હતા, જયપ્રકાશ નારાયણ હતા, ઘણા બધા નેતાઓ એવા હતા, કપૂરી ઠાકોરજી હતા. બધા જુઓ તમે, આપણા સરદાર પરિવાર જુઓ, મણિબેન પટેલ, એમની સૌમ્યતા, એમની સજ્જનતા, એમની પ્રમાણિકતા, કેટલાય બધા નેતાઓ આમ આંગળીના વેડે ગણાય નહીં, એના યાદી બની જાય એવા ઘણા બધા નેતાઓએ દેશમાં સેવા કરી છે, લાંબો સમય સુધી જાહેર એટલે એ જીવનમાં પણ રહ્યા છે, જયેન્દ્રભાઈ, રાજકારણમાં રહ્યા છે. એ પણ સમય હતો ને આ પણ સમય છે. કહું ને, એ સમયે કોઈ આપણે કે સરદાર વલ્લભભાઈના ખીચામાં આટલા રૂપિયા હતા એવું આપણે છેલ્લે પણ જાણ્યું કે 20-25 રૂપિયા એ ટાઈમે હતા. ને અત્યારે આપણા એવા પણ નેતાઓ છે કે કરોડો રૂપિયાના થપ્પા ગણતા મશીનો પણ થાકી જાય છે. તો આ પણ સમય છે. આપણે સાગર શાહ પાસે, સાગર શાહ, વાત એ છે કે ઇન્ડિયા ગઠબંધનમાં સૌથી મોટી કોંગ્રેસની મજબૂરી છે કે આવા બધા જેટલા પણ સાથી પક્ષો છે, હું તો માનું કે કોંગ્રેસ દૂધે ધોયેલો પક્ષ છે, ઈમાનદાર પાર્ટી છે, પણ તેનું જે ગઠબંધન છે, તમે જે લાલુ પ્રસાદની પાર્ટી ગણો, આરજેડી ગણો, બધા જગ્યાએ તમામ નેતાઓ પર ઈડીની રેડ પડી છે, સીબીઆઈની પડી છે. તો એ લોકોના કૌભાંડો તમે જો 2009થી ખોલી રહ્યા છે. તો તમારી પાર્ટીને પણ આ ગઠબંધનને સાચવવામાં નુકસાન થઈ રહ્યું છે? બિલકુલ, એનો હું જવાબ 100% આપું છું. એની પહેલાં આપણે વાત કરીએ કે જયેન્દ્રભાઈએ કહ્યું કે રાજીવ ગાંધીના સમયમાં રાજીવ ગાંધી એવું કહેતા હતા કે હું ઉપરથી 1 રૂપિયો મોકલું છું અને નીચે એ લગભગ 85 પૈસા વચ્ચે ખવાઈને 15 પૈસા જ પહોંચે છે. પરંતુ એનાથી જે ક્લિયર થાય છે કે રાજીવ ગાંધી એ દેશના વડાપ્રધાન હતા. એ દેશના વડાપ્રધાન એવું કહેતા હતા કે હું તો 1 રૂપિયો આપું છું, મીન્સ આઈ એમ ગિવિંગ 100% રૂપીઝ, બરાબર છે, પણ નીચે કરપ્શન ચાલી રહ્યું છે. એટલે કે ટોપ જે છે ઇટ વોઝ ક્લિયર. પણ નરેન્દ્ર મોદીના સમયમાં નરેન્દ્ર મોદી પોતે એમ કે છે કે 72 લાખ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે અજીત પવારે, અને 48 કલાકમાં નરેન્દ્ર મોદીની સરકારમાં અજીત પવારને મહારાષ્ટ્રની અંદર મોટા પદ ઉપર બેસાડી દેવામાં આવે છે. એટલે અહીંયા તો જે ટોપ છે ને, ટોપ એ જ કરપ્ટેડ છે. અને એનું બીજું ઉદાહરણ આપું, આપણા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કહ્યું હતું કે મેં કરપ્શન જોયું, પણ મારી જિંદગીમાં જેટલું કરપ્શન જોયું છે ને એટલું કરપ્શન પહેલા ક્યારેય નથી જોયું. એમની સરકારને એ વખતે 25 વર્ષ થયા હતા, અત્યારે 27-28 વર્ષ થઈ ગયા. એટલે આ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં કહ્યું હતું કે મેં મારી જિંદગીમાં આટલું કરપ્શન નથી જોયું. ધીસ ઇઝ ધ બિયોન્ડ લિમિટ કરપ્શન આઈ હેવ સીન ઇન માય લાઈફ ટાઈમ. એટલે કે કોંગ્રેસના સમયમાં આટલું કરપ્શન નહોતું થયું, અને કોંગ્રેસના સમયમાં ટોપના નેતાઓ એ કરપ્ટેડ નહોતા. એ પોતે એવું કહેતા હતા કે અમે આટલા પૈસા તો મોકલીએ છીએ. એમની પાસે દાદાગીરી હતી, એમની પાસે એક ડેરિંગ હતી કહેવાની કે આઈ હેવ પેડ ધીસ મચ મની. પણ અહીંયા તો વડાપ્રધાન પોતે જ જાહેરમાં બોલે છે કે આણે આટલા લાખ કરોડનું કર્યું, આણે 72 લાખ કરોડનું કર્યું, છગન ભુજબળની ફાઇલ નથી મળતી, શુભેન્દુ અધિકારીને અંદર લઈ લેવામાં આવે છે, અજીત પવારને અંદર લઈ લેવામાં આવે છે, પેમા ખાંડુને અંદર લઈ લેવામાં આવે છે. નીતિશ કુમાર જો તમારા માટે ખરાબ હતા તો અત્યારે તમે કેમ અંદર લઈ લીધા એને? તો આ તો ટોપ જ કરપ્ટેડ છે. ટોપ જ શીખવાડે છે કે ડુ ધીસ એન્ડ ડુ ધીસ એન્ડ ગેટ એવરીબડી ઇન અવર પાર્ટી. એટલે આ તો તોડવા જ બેઠા છે દેશને. અને એમના જ મુખ્યમંત્રીઓ કહી રહ્યા છે કે આટલું કરપ્શન મેં મારી જિંદગીમાં નથી જોયું. અને કોંગ્રેસના નેતાઓએ સાબિત કર્યું છે કે અમે તો પૈસા આપીએ છીએ. હવે તમને બીજી એક વાત કરું, આ આજની સરકારના આંકડા છે. આજની સરકારમાં ઈડીએ આપેલા આંકડા છે કે અમારો ઈડીનો કન્વિક્શન રેટ, એટલે કે ગુનેગારો જેની ઉપર અમે લોકોએ કેસ દર્જ કર્યા, જ્યાં રેડ પાડી, એનો કન્વિક્શન રેટ છે 96%. એટલે કે 100 જણની ઉપર રેડ પાડીને તો 96 લોકોને અમે સજા કરી છે. હવે તમે જુઓ આંકડા, 5906 કેસ કર્યા,
5,906 કેસ કર્યા, એમાંથી 25 કેસ એ દર્જ થયા અને 24ને જ માત્ર સજા મળી છે. એટલે 24 જ ખાલી ગિલ્ટી સાબિત થયા છે અને એ લોકો કહે છે અમે 96% કન્વિક્શન રેટ છે અમારો. એટલે 5,906 એટલે તમે સમજી લો કે 6,000 કેસ દર્જ કર્યા, એમાંથી માત્ર 24ને સજા મળી છે. બરાબર? એટલે આ જે રેટ છે ને 0.48% પણ નથી થતો. 0.48%. અને સાંભળો અને આ 5,906 કેસમાંથી 80% કેસ માત્ર 80 નહીં 99% કેસ એ વિપક્ષના નેતાઓ ઉપર થયા છે. તો જ્યારે ટોપ જ કરપ્ટેડ હોય, જ્યારે ટોપ જ એમ કહેતો હોય કે 72 લાખ કરોડ રૂપિયાનું એણે કૌભાંડ કર્યું છે અને 48 કલાકમાં દેશના વડાપ્રધાન એ માણસને જો મોટામાં મોટું પદ આપી દેતા હોય અને વિપક્ષના નેતાઓ ઉપર 90% કેસ થતા હોય, એમાંથી માત્ર 24 લોકોને સજા થઈ હોય, એમની પ્રતિષ્ઠા ઉપર પણ લોકો સવાલ કરતા જ નહીં હશે. તો તમે મને એમ કહો કે 24 જ લોકોને સજા થઈ છે તો આ બધા કેસ ખોટા થઈ રહ્યા છે ઈડીના. એટલે કરપ્ટેડ તો તમે છો ને, આ ખોટા કેસ કરી રહ્યા છો ને તમે બધા. જનતા બધું જોવે છે ને જનતાએ નક્કી કરવાનું છે કે આજે ઉથલ પાથલ થઈ રહી છે શા માટે થઈ રહી છે. જયેન્દ્રભાઈ કહેવા માંગે છે, પછી રુઝાનબેન પાસે જઈએ. જી જયેન્દ્ર. મારે સાગરભાઈને જે એમને મારું જે વાક્ય કોટ કરીને જે વસ્તુ કહી કે 15 પૈસા મોકલે છે, ટોપથી મોકલે છે, 15 પૈસા પહોંચે છે, એ વખતે રાજીવ ગાંધી જાહેર જીવનમાં રાજકારણમાં બિલકુલ નવા હતા. એમને તમે જુઓ કે ઘણા બધા સુધારા કરવાના પ્રયત્નો કર્યા હશે, કે ઘણા બધા કાયદા લાયા, જેમ કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન લાયા, પણ પર્ટિક્યુલર એ કોઈ એમના ખિસ્સાના પૈસા નતા આપતા. આ દેશના કરદાતાઓએ ચૂકવેલા દેશની તિજોરીમાં જમા થયેલા નાણાં મોકલતા હતા. સવાલ રાજીવ ગાંધી કે નરેન્દ્ર મોદીનો નથી, સવાલ છે સિસ્ટમનો. આ દેશના અર્થતંત્રમાં તમે જુઓ કે કોઈ બી વર્ષ જુઓ, જે લોકો અત્યારે તો બહુ હોશિયાર થઈ ગયા છે, મતદારો જાગૃત બી થઈ ગયા છે, કે કોઈ બી વર્ષ તમે જુઓ કે છેલ્લા 10 વર્ષની વાત કરો કે આગલા 10 વર્ષની વાત કરો, કરપ્શન અને કૌભાંડ એમાં બી પ્રજા જાણે છે. જુઓ સરપંચ કેટલું કૌભાંડ કરે છે, શું કરપ્શન કરે છે, એ આખા દેશના દરેક નાગરિકોને, નાના નાના ગામડાના લોકોને ખબર છે. તાલુકા પંચાયતમાં કોણ કેટલું કૌભાંડ કરે છે બધાને ખબર છે. સૌથી મોટા કૌભાંડ જ્યારે થયા, અને તમે મને 2-3 દાખલા હજુ યાદ આવેલા, એમાં એક વીપી સિંહનો દાખલો યાદ આવેલો કે વીપી સિંહ જ્યારે એઝ એ મિનિસ્ટ્રી કેબિનેટના મેમ્બર તરીકે જ્યારે એલિગેશન કરીને બહાર આવે, એ દેશ માટે બહુ શરમજનક બાબત હતી. એના કારણે કોંગ્રેસની ઇમેજ બહુ ખરાબ ગઈ. ત્યાર પછીના પિરિયડમાં ભાજપ સાથેના ગઠબંધનના, કોંગ્રેસ સાથેના ગઠબંધનના રાજકીય કમ્પન્સેશન જે બી આયા, એમાં સરકારોની ઉથલ પાથલ થઈ. એમાં જે આયારામ ગયારામ કે સભ્યો ખરીદવાની જે પ્રવૃત્તિ થઈ, ત્યાર પછી આ દેશમાં છે ને જાહેર જીવનમાં પડેલા સંસદ સભ્યો હોય કે ધારાસભ્યો હોય, કોઈ બી પક્ષના હોય, એ લોકોએ આર્થિક રીતે બેફામ ઉપાર્જન કરેલું છે, બેફામ. ફરી આપણે જયેન્દ્રભાઈ ફરી આ મુદ્દે આપણે આવીશું. આપણે રુઝાનબેન પાસે જઈએ. રુઝાનબેન, જે વાત કરી આ નેતાઓને, ધારો કે સાંસદ હોય તો સાંસદને કરોડો રૂપિયાનું ફંડ મળતું હોય છે અને આ ફંડ છે એ લોકો માટે વાપરવાનું હોય છે. કેટલું વપરાય છે, કેટલું પડીનું, પૂછનારું કોણ? સર, જ્યારે સાંસદને ફંડ મળે છે ત્યારે એ આપણી સિસ્ટમ એ છે કે ભાઈ એની જે કોન્સ્ટિટ્યુઅન્સી એમાં ફંડ યુઝ કરે ને લોકોની એમાં ભલી વારી થાય, જે લોકોની જરૂરિયાત હોય. કે આપણી જે આખી સિસ્ટમ છે એ દેશની સિસ્ટમ છે ને, કે તમને કોન્સ્ટિટ્યુઅન્સી અપાય ને કોન્સ્ટિટ્યુઅન્સી તમારે કામ કરવું, કારણ કે આપણે આટલી મોટી કન્ટ્રી છીએ. હવે પોઈન્ટ અત્યારે એ થાય છે કે ફંડ આઈધર પડ્યું રહે છે, એટલે કાફી પડ્યું રહે છે, યા મિસયુઝ થાય છે, બેમાંથી એક ચીજ થાય છે. અને અહીંયા લોકલ જુઓ, અગર સાંસદની અહીંયા પેલા શું કોર્પોરેટર કે ના તેના બાકડા દેખાય, બાકડા હોય ને ડોનેટેડ બાય, અરે ભાઈ તે શું ડોનેટ કર્યા ભાઈ, આ લોકોના પૈસા છે, તું એ લોકોને આપે છે, બાકડા પણ નામો લખે. એટલે સૌથી વધુ બાકડા સ્મશાનમાં જોવા મળે, રોડ બગીચા કરતા. બરોબર છે સાહેબ, એટલું કઈ નથી, એટલે આઈડિયા નથી, પણ એ બરોબર છે. એટલે કહેવાનો હેતુ એ છે સાહેબ કે આ ટોટલ ફંડનો જે આપણે અત્યારે વાત કરી ને, એ એવી રીતે મિસયુઝ થાય છે, યા એવું કરપ્શન આવે છે કે આપણને ખબર નથી, આઈ મીન એઝ અ નોર્મલ સિટીઝન ખબર નથી પડી રહી. પ્રોબ્લેમ અત્યારે સાહેબ એ છે, અત્યારે જે આપણે ઈડીના રેડની વાત કરીએ છીએ, સીબીઆઈ જેવી રેડ્સની બધી વાત કરીએ છીએ પોલિટિશિયનો પર, તો સાહેબ એટલે મને એ દુઃખ થાય છે કે એટલે આપણી રૂલિંગ પાર્ટી છે એ એક્ઝામ્પલ, કે જ્યારે કરપ્શન, હું એક્ઝામ્પલ મોરબીમાં આપું, આટલું કરપ્શન, અત્યારે પેલું બરોડાનો કેસમાં ખબર પડી કે 2016માં કેવું કરપ્શન થયું, પેલા ટાઉન પ્લાનિંગ ઓફિસર જ હતા, એ જ પેલી જે પાર્ટીને ટેન્ડર આપી એ પાર્ટીમાં પાર્ટનર હતા કે પાછળથી કામ કરતા હતા. એટલે સાહેબ હેતુ એ છે કે આપણે
આઈ વુડ રિસ્પેક્ટ એની પાર્ટી જે 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 ઇક્વલ બધા માટે ઇક્વલ હોય. એવું નહીં કે ભાઈ અમે ઓપોઝિશન પાર્ટી છે એ લોકો માટે અમે આપણે આ શું કહેવાય રેડો પાડશું. કારણ કે મને અત્યારે આવો સરપ્રાઈઝ સાગરભાઈને મારે થેન્ક યુ કહેવું જોઈએ કે મારી પાસે આ ડેટા નહોતો. સારું તો આજે એમને આ ડેટા આપ્યો. હવે આઈ એમ શ્યોર એ બોલ્યા છે એટલે ડેટા વેરીફાઈડ જ હશે કે ભાઈ આવું આ રીતનો ડેટા છે કે 0.48% કન્વિક્શન રેટ. કારણ કે નોર્મલી ઇન્ડિયામાં બહેનોનો કન્વિક્શન રેટ 19 હોય છે, 19% એટલે એ જ કે 100 બહેનો 100 નું એ આવ્યું હોય જજમેન્ટ આવ્યું હોય તો ખાલી 19 લોકોને સજા થાય, બાકી બધા છૂટી જાય. એટલે જ્યારે મેં પહેલા સમજ્યું કે 96% તો મેં તો બલ્લે બલ્લે કહું કે મેં કહું હા આ તો મસ્ત એજન્સી લાગે છે, પણ હવે ખબર પડી કે આ તો બીજું બલ્લે બલ્લે છે. એટલે કહેવાનો હેતુ આ છે. હવે ત્રીજી એક ઇમ્પોર્ટન્ટ ચીજ કહેવા માંગુ છું સાહેબ, સાંભળવા જેવી ચીજ છે. કારણ કે વચ્ચે મેં પેપરમાં વાંચ્યું હતું કે તામિલનાડુમાં એક ઈડી નો જ ઓફિસર કરપ્શનમાં પકડાયો હતો અને પછી એટલે ત્યાંની લોકલ રાજસ્થાન કર્ણાટક બંનેમાં પકડાયા. જી મને તામિલનાડુનું જી ખબર. રાજસ્થાનમાં પણ પકડાયો કર્ણાટકમાં બી ચૂંટણી સમય. ઓકે એટલે કહેવાનું એટલે આમાં 2 પોઈન્ટ છે કે એક એના ઓફિશિયલ્સ બી આઈ મીન જસ્ટ અન્ડરસ્ટેન્ડ વન થિંગ કે ઈડી થાય છે ને એના બી ઓફિશિયલ્સ કેટલા હદ સુધીના કરપ્ટ હોય છે કે પકડાય છે. બીજો હેતુ એ છે કહેવાનું કે અત્યારે તામિલનાડુની કોર્ટે ટકોર કરી કે તમે એક ઈડી અને સામે સ્ટેટ ગવર્મેન્ટ એ બંને એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ લેટ અસ ટેક ઇટ ધેટ વે તે બંને જે લડે છે અને લડાઈના લીધે યુ નો ધેર આર લોટ ઓફ નેગેટિવ થિંગ્સ ગોઈંગ ઓન. કારણ કે મને હજી નામ યાદ હતી, હું શોધી રહી છું, પણ મને વચ્ચે યાદ છે કે એક પોલીસ ઓફિસર સામે બી આ ઈડી કે સીબીઆઈ અંદર બાખડ્યા હતા. આપણો ગુજરાતનો જ ઓફિસર હતો, હું નામ ભૂલી ગઈ છું પણ હું નેક્સ્ટ પોઈન્ટ પર તમને કહીશ. એટલે કહેવાનો હેતુ એ છે કે સાહેબ મિસયુઝ ઓફ એજન્સી. મને એ ખબર છે કે આપણા જે ડેમોક્રેટિક પિલર્સ હતા એમાં એક ઇલેક્શન કમિશન આવી ગયું, આરબીઆઈ આવી ગયું, જ્યુડિશરી આવી ગઈ અને આઈ થિંક ચોથું ભૂલી ગઈ. એટલે દે આર સપોઝ ટુ એક્ટ ઇન્ડિવિજ્યુઅલી અને એક્ટ બીકોઝ ધેટ ઇઝ આવર ડેમોક્રેટિક પિલર્સ ઓફ ધ નેશન. પણ અનફોર્ચ્યુનેટલી ઇલેક્શન કમિશન જો લોચા છે, આરબીઆઈ જો લોચા છે, એટલે કે જ્યુડિશરી જ્યુડિશરીમાં કોણ એક જ્યુડિશરી છે જે જરા અડીખમ ઊભી છે, બાકી થોડા બધા લોચા થઈ રહ્યા છે. એટલે આપણું ડેમોક્રેટિક જે આખું માળખું છે એ ડગમગાઈ ગયું છે. એટલે લેટ અસ નાઉ એઝ અ સી મારો આજે આપણે ડિબેટ શું કામ કરીએ છીએ તો આઈ થિંક ભાજપનો તો પ્રવક્તા આયા જ નથી ને, નથી આયા. કહેવાનો હેતુ એ છે કે એઝ અ સિટીઝન આપણે જાગૃત થવું પડશે. કારણ કે અલ્ટિમેટલી અગર આપણે દેશ કો બચાના હૈ, ધર્મ કો બચાના હૈ બધું કરીએ છીએ તો આપણે સૌથી પહેલા એ સમજવું પડશે કે આપણે દેશ બચાવવા માટે ખાલી આર્મી ઊભું રહી ગયું અને આર્મી લડી લીધું અને પાકિસ્તાનને આપણે હરાવી દીધું અને પછી વાવા કરી, ભલે પછી પાકિસ્તાન જોડે ક્રિકેટ મેચ રમી, આખો એક અલગ પાછો વિષય થશે. પણ કહેવાનો હેતુ એ છે કે એઝ અ સિટીઝન તમે શું કરી શકો. તો ઓબ્વિયસલી એવું નથી કહેતી કે બધા જઈને ઊભા રહી જાય, પણ એઝ અ સિટીઝન આપણે એ બી જોવાનું છે કે આપણું જે ડેમોક્રેટિક સ્ટ્રક્ચર છે, સંવિધાનિક સ્ટ્રક્ચર, એ આપણે વી આર ઓલ્સો રિસ્પોન્સિબલ ટુ સી ટુ ઇટ. આપણી બુદ્ધિ પ્રમાણે, એમ નથી કહેતી કે તમે શું કહેવાય કે બધા બહુ જ્ઞાની બની જાઓ, પણ વોટ્સએપની બુદ્ધિ પ્રમાણે નહીં, આપણી બુદ્ધિ પ્રમાણે આપણે એનું ગ્રહણ કરીને આપણા સ્ટેપ્સ લેવાના છે. જી આપણે જ્યોતિબેન પાસે, જ્યોતિબેન ફરીથી આપણે એ જ મુદ્દો છે કે ઈડી જે વિપક્ષો કાગળોળ મચાવે છે. 2023માં સુપ્રીમ કોર્ટમાં 14 પક્ષો સુપ્રીમ કોર્ટમાં ગયા હતા કોંગ્રેસ સહિતના, અને તેમણે પણ આ જ મુદ્દો રજૂ કર્યો કે જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તા ઉપર આવ્યા છે ત્યારથી ઈડીનો તેઓ અમર્યાદિત અને બેફામ ઉપયોગ કર્યા છે. અને મોટે ભાગે તેમણે તે સમયે કેસોની સંખ્યા પણ બતાવી હતી કે 95% જે રેડ છે તે વિપક્ષોના નેતાઓ પર થઈ છે અને ઈડીનો જે કેસ કરવાનું પ્રમાણ 6% વધી ગયું છે. તો આ તમામ બાબતો સુપ્રીમ કોર્ટમાં રજૂ પણ કરાઈ હતી, છતાં પણ સુપ્રીમ કોર્ટે આ અરજી છે તેમની ફગાવી દીધી હતી કે માત્ર આંકડાના આધારે એવું ના કહી શકાય કે ઈડી આ પ્રકારનો બેફામ ઉપયોગ કરી રહી છે. બિલકુલ મનોજભાઈ, મેં પહેલા કહ્યું કે ઈડી એનું કામ કરતી હોય એ પુરાવા વગર તો રેડ પાડે નહીં અને કોઈ દૂધે ધોયેલું નથી. પણ મૂળ મુદ્દો એ છે કે જ્યારે સ્ટ્રેટેજિકલી રેડ પડતી હોય, અને બીજો મુદ્દો એ છે કે જેટલી રેડ પડી એના નિવેડા શું આવ્યા, કોઈને સજા થઈ કે કોઈના પૈસા જપ્ત થયા. કારણ કે વસૂલી જ્યારે રેડ પડે ત્યારે જેવી રીતે અજીત પવારનું આવ્યું કે 70-72 કરોડનું કમ્પાઉન્ડ છે, એમાંથી તમે 72 કરોડ બી પાછા લીધા. પ્રશ્ન ત્યાં છે. અને એ જ હું કહી રહી છું કે એમને સજા થાય તો મને કોઈ સહાનુભૂતિ નથી, કારણ કે બધા કમ્પાઉન્ડી હોય, એમને સજા થવી જોઈએ, પણ સામે બ્લેક મની વસૂલાવવું જોઈએ. પણ એ બંને નથી થતું. એનો ઉપયોગ બીજી રીતે થઈ રહ્યો છે કે જ્યારે જે સ્ટેટમાં ચૂંટણી આવવાની હોય, હવે હું જે ગયા વર્ષે હતી ચૂંટણી આપણી રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ,
હવે જુઓ રાજસ્થાનમાં જે રેડ પડી તે વખતે અત્યારે કશે રેડ નહીં પડે. હા. હવે રાજસ્થાનમાં બીજેપી નું શાસન છે, બરાબર. ત્યારે ગોવિંદ ડોટાસરા, પછી ઓમ પ્રકાશ હલ્દા, પછી ગેહલોત પુત્ર વૈભવ, અને એક મંત્રી હતા મહેશ જોશી, અને અધિક સીએસ સુબોધ અગ્રવાલ. એવી રીતે છત્તીસગઢમાં ભૂપેશ બઘેલનું કાઢ્યું હતું કમ્પાઉન્ડ. અને તે વખતે અત્યારે કોઈ ત્યાં બોલી જ નથી રહ્યું, કોઈ નિવેદન નહીં, કોઈ સ્ટેપ નહીં. એવી રીતે વિનોદ વર્મા અને બીજા અધિકારીઓ. મધ્યપ્રદેશમાં કમલનાથના સંબંધી ઉપર પાડ્યું હતું. તેલંગાણામાં કેસીઆર ની બહેન હતી કવિતા, અને કોંગ્રેસના નેતા હતા જી વિવેક કરીને. હવે જુઓ, સ્ટ્રેટેજિકલી એ છે કે જે રાજ્યમાં ચૂંટણી આવે તો ત્યાં આગળ વિપક્ષોના નેતાઓ, પછી વત્તા એમના જે વફાદાર અધિકારીઓ હોય છે, એમને ત્યાં ઈડીની રેડ પડે છે. અને જે એમના ફાઇનાન્સર્સ હોય છે એમને ત્યાં રેડ પડે છે. હવે આપણે જાણીએ જ છે કે આજે આપણા દેશમાં કોઈને ધંધો બી કરવો હોય તો એ કોઈને સીધા રસ્તે ધંધો કરવો જ પોસિબલ નથી. અને અમુક રાજકીય પક્ષોને ખુશ રાખવા પડે. ઓબ્વિયસલી પ્રાદેશિક પક્ષોનું જ્યાં વર્ચસ્વ હોય ત્યાંના જે લોકલ વેપારીઓ કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય એ ત્યાંના નેતાઓને ખુશ રાખે, એટલે એમના ફાઇનાન્સર્સ હોય, એટલે ત્યાં પણ ઈડીની રેડ પડે. એટલે આ બહુ સ્ટ્રેટેજિક જાય છે. એને હમણાં પણ આપણે જોયું કે આ વર્ષના અંતમાં અત્યારે હવે જ્યારે ઝારખંડનું ઇલેક્શન આવવાનું છે ત્યારે હવે હેમંત સોરેનનો વારો છે. એટલે પ્રશ્ન એ નિયત ઉપર થાય છે, કારણ કે એનું રિઝલ્ટ નથી પહોંચતું કશે બી. કાં તો તમે એને સજા કરો અને કાં એના પૈસા વસૂલ કરો, પણ એના બદલે પછી જ્યારે તમારા પક્ષમાં આવી જાય તો એ વોશિંગ મશીનનું આજકાલ જે બહુ ચાલી છે ફીતું, બિલકુલ સાચી વાત છે કે ક્લીન બની જાય છે. હવે બીજી વસ્તુ કે આજે સારી રાજનીતિના નામે આજે પક્ષને કોઈ જનતા આપણી મેન્ડેટ આપે, પણ મેં તો જોયું છે કે પક્ષ આવે, નામ બદલાય છે, ફક્ત નથી સિસ્ટમ બદલાતી, નથી કરપ્શન બદલાતું, કે નથી સમસ્યાઓ બદલાતી. સમસ્યાઓ પ્રજાની પહેલા આ જ હતી, વધતી જાય છે, ઓછી નથી થતી. એ જ બેરોજગારી, એ જ મોંઘવારી, એ જ ભ્રષ્ટાચાર, એ જ લોકોને કામમાં પડતી હાલાકી. આજે કશું જ નથી બદલાયું, ફક્ત નામ બદલાઈ જાય નેતાઓના કે મંત્રીઓના કે પ્રધાનમંત્રીના, પણ બધું એનું એ જ રહે છે. એટલે આજે હવે જનતા વિશ્વાસ કરે તો કોની પર કરે. હવે આપણે બીજું એક બતાવું, આંદોલનકર્તાઓ જે છે એ બધાને પછી પ્રજાએ સત્તા આપી. એમાં જુઓ, પ્રફુલ્લ મહંતો આવી ગયા જ્યારે આસામનું હતું ત્યારે. આ શિબુ સોરેન, અત્યારે હેમંત સોરેનના જે પિતા હતા, એ ઝારખંડ મુક્તિ મોરચા, એમને ઝારખંડ બનાવવા માટે એમને આંદોલન કર્યું હતું. એવી રીતે અરવિંદ કેજરીવાલ છે, એ તે વખતે અન્ના હજારેના આંદોલનથી ઉભરી આવેલા નેતા છે. આજે જેટલા આંદોલનમાંથી નેતાઓ પેદા થાય છે, સરકાર પ્રજા એમને બહુ અપેક્ષાઓ સાથે સરકારમાં બેસાડે છે કે કમસે કમ ભાઈ આ તો પ્રજાની વાત સમજ્યા, આ તો અમારું હવે કંઈક કરશે. પણ શું થાય છે, એ એકચ્યુઅલી વધારે કરપ્ટેડ સાબિત થાય છે. આજે પ્રફુલ્લ મહંતોને પછી છેલ્લે સરકાર ગુમાવી પડી. શિબુ સોરેન તો આંદોલનકર્તાની સાથે સાથે બાહુબલી પણ હતા, એટલે એમની સરકાર હજી ટકી રહી છે. અરવિંદ કેજરીવાલના પણ હવે ભ્રષ્ટાચારના કેસીસ બહાર આવી રહ્યા છે. હવે આમાં પ્રજા પોતાને ઠગાઈ ગયેલી અનુભવે છે કે તમે કોઈ પણ પક્ષને મેન્ડેટ આપો, પણ આપણી રાજનીતિ નથી બદલાતી, ફક્ત વાતો કરવામાં આવે છે, પણ એક આશા જનતાની પૂરી નથી થતી. જી મનોજભાઈ. જી આપણે જયેન્દ્રભાઈ પાસે. જયેન્દ્રભાઈ, એક નવો જે ટ્વિસ્ટ અત્યારે જે ઝારખંડના રાજકારણમાં આવે છે કે મુખ્યમંત્રી હેમંત સોરેને ઈડીના અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવી છે કે પોતે એસટી એસસીના જે આદિવાસી નેતા છે તેને કારણે ઈડી તેમને હેરાન કરી રહી છે. જો આમાં કેવું થાય છે કે એક્શન આમે રિએક્શન આવવાનું છે. તમે વેસ્ટ બેંગાલમાં ઘટના જુઓ કે બિહારની ઘટના જુઓ, આ ઈડીના સામે હવે એક પોલિટિકલ સ્ટ્રેટેજી થઈ ગઈ છે કે એમનો ઘેરાવો કરવો, એમની સામે ફરિયાદ દાખલ કરવી. વેસ્ટ બેંગાલમાં બી થઈ ગઈ હતી, બરાબર. આ એનો કોઈ નિવેડો નથી. પ્રજાને એટલી ખબર પડે છે ને. મેં જ્યોતિબેન એક વાત કરતા હતા, એમાં મારો એક મુદ્દો મારા ધ્યાનમાં આવ્યો કે દેશમાં ઘણી બધી વિપક્ષની સરકારો છે, ઘણા બધા રાજ્યોમાં વિપક્ષની સરકાર છે. જે સરકાર, રાજ્ય સરકારોમાં ક્યાંય કરપ્શનના બહુ મોટા પાયે કેસ નથી બન્યા, અઢળક અપ્રમાણ સંપત્તિના કોઈ એવા ઘટનાઓ નથી બની કોઈ નેતાઓની, ત્યાં ઈડીએ કોઈ રેડ નથી પાડી. બીજું જનતા દળની સરકાર જુઓ, કેરાલામાં સરકાર જુઓ, આંધ્રમાં જુઓ, કર્ણાટકમાં જુઓ, રેડ ઓફ રેડ બને છે, પડે છે એવું નહીં, પણ આ બધા રાજ્યોમાં તો પડી જ નથી. નોર્થ ઇસ્ટમાં ક્યાં ઈડી નથી જતી. જ્યાં આગળ સૌથી વધારે કરપ્શન જે
ભ્રષ્ટાચાર થયો રાજકારણમાં એનું સૌથી મોટું કારણ એ હતું કે બિહાર એક સમય બહુ અતિ પછાત રાજ્ય પણ બન્યું. જયેન્દ્રભાઈ આપને ત્યાં આગળ- ત્યાં જયેન્દ્રભાઈ એક રોકવા માંગીશ આપને. હું એક મિનિટ કહી દઉં. ઝારખંડ એ બિહાર વખતે ઝારખંડ, છત્તીસગઢ આ બધા રાજ્યોમાં અપ્રમાણસર કુદરતી સંપત્તિ હતી. એ સંપત્તિઓનો બે હિસાબ, 2 નંબરનો નિકાલ થઈ ગયો. એ લોકોને એક ભ્રષ્ટાચારનું સાધન મળી ગયું. એના કારણે આ બધા જ લોકોએ અપ્રમાણસર દેશને લૂંટ્યો જ છે. કોઈ એમાં બાકી નથી રાખ્યું. હવે કેવું થયું કે દેશમાં જે ધીરે ધીરે જેમ સમય ગયો એમ થોડો થોડો વિકાસ થતો ગયો, ટેકનોલોજી આવતી ગઈ, લોકોને સત્યની હકીકત જાણકારી મળી. મેં જેમ TN શેષાનો દાખલો આપ્યો, તમે જૂના કોઈ પણ સંસદ સભ્યોના 3 ટર્મથી 4 ટર્મથી જીતતા સંસદ સભ્યોના એફિડેવિટ જુઓ, એમની પ્રોપર્ટીની વિગત જુઓ, તમે જુઓ કે ઘણા બધાની જોડે ધાર્યા કરતા બી વધારે વ્હાઇટ ફિગર ડિક્લેર કરેલી આવે છે. શા માટે? આ જ કારણે આવે છે. ને પછી એમ કે હું આ કાસ્ટનો છું, કે હું આ પાર્ટીનો છું, હું વિપક્ષનો છું, હું સરકાર સામે છું, ઇન્ડી ગઠબંધનનો છું. એમ કેમ નથી કહેતા કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે, આ વસ્તુ થઈ ગઈ છે? કેમ કે જે બી ઈડી રેડ પાડે કે CBI પાડે કે ACB પાડે, વિગત વિના કોઈ રેડ પાડતું જ નથી. તમે જેમ મને પૂછ્યું કે તમે જેમ જાહેરમાં કીધું કે તમારે મારે કે રૂજાનબેનના ત્યાં કેમ નથી થતા, રૂજાનબેન વર્ષોથી લગભગ 35-40 વર્ષથી ધંધો કરે, ફેક્ટરી ચલાવે છે. એક પૈસાની કરચોરી ના હોય તો GST વાળા બી ના જાય ને ACB વાળા બી ના જાય. જે ખોટું કરે છે એના ત્યાં જાય છે, જવાના છે ને જશે જ. એટલે એક છે આપણે બિહારનું જે રેલવેનું કૌભાંડ, જે લાલુ પ્રસાદ યાદવ સામે જે કેસ જે ફરી રીઓપન થયો છે, 2009માં જમીન, નોકરીના બદલામાં જમીન તેમની પાસેથી લખી લેવામાં આવી હતી, તે અત્યારે તપાસ ચાલે છે આખા ફેમિલી સામે. તો ટૂંકમાં જે કીધું કે અગાઉ જેટલા લોકોએ લૂંટાય એટલું લૂંટ્યું છે, પણ પરિણામ આપણી સામે છે. આપણે જઈશું સાગર શાહ પર. સાગર શાહ, અત્યારે જે ચિત્ર ઉપસી રહ્યું છે 2 પ્રકારે. એક તો જે વિપક્ષોનો મતે અત્યારે જંગલ રાજ ચાલી રહ્યું છે એમ કહેવું પણ ખોટું નથી. વિપક્ષો કહે છે. બિલકુલ, જયેન્દ્રભાઈએ જે વાત કરી એના ઉપર પણ એક નાનકડી વાત કરીશ કે એક મિનિટ સાગરભાઈ, એક મિનિટ. જી. હું મનોજભાઈ એક અગત્યની વાત રૂજાનબેને કરેલી ને જ્યોતિબેને કરી, એની અનુસંધાને કરું કે જાગૃત વિપક્ષ હોય. હું બરોડાની એમને વાત કરી કે બરોડાના બોટકાંડમાં કૌભાંડ થયું. અમીબેન રાવત અને નરેન્દ્ર રાવત 2 વ્યક્તિ એવા છે કે જે કોંગ્રેસના વફાદાર સૈનિક તરીકે કોર્પોરેશનમાં કે સ્ટેટમાં કે જિલ્લામાં વડોદરામાં જે કઈ ઘટનાઓ બને છે, ખોટું બને છે, એની તરત ઓન પેપર પ્રોસેસ કરે છે. શું બીજા બધા રાજ્યોમાં, બીજા બધા જિલ્લામાં, બીજા બધા દેશના કોંગ્રેસના કે વિપક્ષના કોઈ એવા નેતાઓ જ નથી કે જેને આ બધું ખોટું થતું હોય, દેખાતું હોય? કેમ નથી કરતા? પણ જે કાચના મકાનમાં રહે છે ને એ જ બધા ચૂપ થઈ ગયા છે. બાકી નથી ને એ બધાને ડર છે કે ક્યાંક મારા પર પથ્થર આવશે તો. જી સાગરભાઈ, જો સૌથી પહેલા તો શિબુ સોરેનની તમે વાત કરી, હેમંત સોરેનની તમે વાત કરી કે એમણે આવી રીતે કેસ કર્યો છે ઈડીની સામે એમની કાસ્ટને લઈને. આ દેશના વડાપ્રધાને જ કહ્યું હતું કે હું OBC છું ને મારું OBC નું અપમાન રાહુલ ગાંધીએ કર્યું છે. તો દેશના વડાપ્રધાન જ જ્યારે પોતાની જાતને કાસ્ટિઝમમાં મૂકતા હોય, વિપક્ષના સૌથી મોટા નેતા રાહુલ ગાંધી ઉપર ફરજી કેસ કરવા માટે, ગુજરાતની અંદર એમની સંસદી છીનવી લેવા માટે, એમને ઘરમાંથી કાઢી મૂકવા માટે, એમને સંસદમાં નહીં આવવા દેવા માટે દેશના વડાપ્રધાન જ્યારે પોતાને એમ કહેતા હોય કે હું OBC છું, કાસ્ટિઝમની વાત કરતા હોય, તો કેમ બીજા બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ ના કરી શકે પોતાની કાસ્ટની વાત, જ્યારે એ તો ખરેખર છે આદિવાસી? બરાબર છે. અને પછી હવે જ્યારે જાતીય જનગણનાની વાત આવી ત્યારે દેશના વડાપ્રધાન એવું કહે છે કે કોઈ કાસ્ટ હોતી જ નથી, કાસ્ટ માત્ર ગરીબની હોય છે, મહિલાની હોય છે, યુવાનની હોય છે, કિસાનની હોય છે. તો પછી શું કરવા 700 કિસાનોને મરવા દીધા અને 1 વર્ષ પછી માફી માંગી? હે? તો કોણ કાસ્ટિઝમ કરે છે? દેશના વડાપ્રધાન કાસ્ટિઝમ કરે છે. એ ગમે ત્યારે OBC બની જાય છે અને ગમે ત્યારે હિન્દુ સમ્રાટ બની જાય છે અને ગમે ત્યારે પછી કહે છે કોઈ કાસ્ટ જ નથી. When there is a top prime minister is corrupted, અને કોઈ પણ વડાપ્રધાન પોતાના ઘરમાંથી રૂપિયા નથી આપતા, પણ દેશના વડાપ્રધાન PM કેર ફંડનો હિસાબ નથી આપતા, તો એ કોના પૈસા છે? દેશના પૈસા છે. કેમ PM કેર ફંડનો હિસાબ નથી આપતા? એવું કહે છે કે PM કેર ફંડ એ હિસાબમાં ના આવે, દેશ એનો હિસાબ ના માંગી શકે. ઓન વિચ બેઝિસ? ઓન વોટ બેઝિસ? કોઈ પણ દેશના વડાપ્રધાન પોતાના ઘરમાંથી પૈસા નથી આપતા, પણ PM કેર ફંડનો હિસાબ પણ આ દેશના વડાપ્રધાન નથી આપી રહ્યા. આ માણસ કાસ્ટિઝમમાં માને છે.
ગમે ત્યારે કાસ્ટ બદલાઈ જાય છે, ગમે ત્યારે ઓબીસી માંથી તો PM હિન્દુ કેર- સમ્રાટ બની PM જાય છે, કેર ફંડનો- તો એમને બધો અધિકાર છે PM કાસ્ટ કેર નહીં. ફંડનો મને મુદ્દો મને પૂરું કરવા દો, મને પૂરું PM કરવા દો, કેર ફંડનો મુદ્દો સુપ્રીમમાં મને ગયો પૂરું હતો. કરવા દો. આ સુપ્રીમ કોર્ટે બી ક્યાં માને છે? નીતિ આયોગના એક મિનિટ મને બોલી લેવા દો, એક મિનિટ મને પૂરું કરી લેવા દો, નહીં, નહીં, મને મને સુપ્રીમમાં પૂરું રસ નથી. નહીં નહીં મને પૂરું કરી લેવા દો, પૂરું કરી લેવા દો. સુપ્રીમ કોર્ટમાં લેટ વિશ્વાસ મી ટેક માય ટાઈમ. જી. સુપ્રીમ કોર્ટે પણ ક્યાં સરકાર માને છે? સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ એ જ્યારે ઇલેક્શન આયુક્તની પસંદગીમાં હતા, એમાંથી એમને પણ કાઢી નાખ્યા છે આ લોકોએ. તો કેબિનેટ મિનિસ્ટર, પ્રધાનમંત્રી અને વિપક્ષનો એક નેતા. અરે કયું સેક્ટર બાકી રહ્યું છે? વિચ સેક્ટર દે હેવ લેફ્ટ નોન કરપ્ટેડ? હવે તમને બીજું ઉદાહરણ આપું. ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં પણ કરપ્શન છે. ફાઇનાન્સ કમિશનની અંદર જે સૌથી મોટા ઓફિશિયલ છે, ટેન્ક બેંક હોય એમની, એમાં જે છે BVR સુબ્રમણ્યમ, એમણે કહ્યું કે ફાઇનાન્સ મિનિસ્ટ્રી તો ક્યાંય આવતી નથી પિક્ચરમાં. નિર્મલા સીતારમણ તો લાલ સાડી, લાલ બટવો અને લાલ વહી લઈને માત્ર બજેટ વાંચવા આવે છે. ડાયરેક્ટ પ્રધાનમંત્રી ફાઇનાન્સ કમિશનમાં ઇન્ટરફિયર કરે છે. જે ટેક્સ આવ્યો છે એમાંથી 42% ટેક્સ સ્ટેટ્સને આપવાના હોય, એની અંદર ડાયરેક્ટ વાત કરીને કહે છે કે 30% આપો, 42% આપવાની જરૂર નથી, એ મારે જોઈએ છે. અને જ્યારે ગુજરાતના વડાપ્રધાન હતા ત્યારે એમણે કહ્યું હતું કે દેશની અંદર જે ટેક્સ આવે ને એ ટેક્સમાંથી 50% ટેક્સ આ રાજ્યોને મળવો જોઈએ. જ્યારે આ દેશના વડાપ્રધાન મોસ્ટ કરપ્ટેડ છે, એક સેક્ટરમાં કરપ્શન કરે છે. EVM નું કરપ્શન છે, સુપ્રીમ કોર્ટની સામે કરપ્શન કર્યા છે, એમના જે આદેશ હોય છે એને અધ્યાદેશ લાવીને પાડી દેવામાં આવે છે. એ પોતે ગમે ત્યારે ઓબીસી બની જાય છે, ગમે ત્યારે હિન્દુ સમ્રાટ બની જાય છે, ગમે ત્યારે કહે છે કે કોઈ કાસ્ટ જ નથી. દરેકે દરેક સેક્ટરમાં આપણા દેશના વડાપ્રધાનનું કરપ્શન જગ જાહેર છે. આ સરકારમાં ટોપથી લઈને નીચે સુધી માત્ર ને માત્ર કરપ્શન છે. અને આ સરકારે સાબિત કર્યું છે કે કોંગ્રેસની સરકાર જ સારી હતી. આ સરકારના જેટલા પણ કરપ્શન. હવે એક સેકન્ડ આ વિડીયો જો તમે બતાવો, વિપક્ષનો આ મુદ્દો વિડીયો તમે મોટો કરો, આ જુઓ. कन्विक्शन रेट देखिए ईडी का 96% कन्विक्शन रेट है आंकड़ा सही है लेकिन पूरी तस्वीर नहीं बताता है पूरी तस्वीर मैं आपके सामने पेश करता हूं 5,900 એક મિનિટ 25 સેકન્ડનો વિડીયો છે, જોઈ લો. આ નહીં, આ સાબિતી છે, આ સાબિતી છે. ઈડીની આપણે ચર્ચા કરી ચૂક્યા છે. આપણે બીજા ગેસ્ટને પણ આપણે તમે સમય એને- આપીએ. હવે રુઝાનબેન પણ સાંભળો. રુઝાનબેન, વાત એ છે કે જે રીતે PM ને જે કરપ્શન કર્યા છે, PM ની ટીમને કરપ્શન, તો વિપક્ષો આ મુદ્દો કેમ ઉપાડતી નથી? સી સર, point અત્યારે એ છે કે આપણે કરપ્શનની વાત કરીએ છીએ. હવે એ એકચ્યુઅલી બોલવાથી નહીં, આપણે એને પ્રૂવ કરવું પડે. જેમ અત્યારે જયેન્દ્ર સરે કીધું કે ભાઈ ચલો કરપ્શન છે તો હાઉ વી કેન પ્રૂવ ઇટ. અને કે એક્ઝામ્પલ આપું, પણ એમાં NDA ને એટલે BJP ને ફાયદો થયો હતો પેલી 2G સ્કેમમાં. એકચ્યુઅલી 2G સ્કેમ જેવું હતું ને એનું તો અત્યારે રૂલિંગ આવ્યું, પણ એ વખતે 2G સ્કેમ નો લઈને આટલા લાખો કરોડ, તો ભૂલી ગઈ શું હતા રેટ્સ, પણ આટલા લાખો કરોડનું કરીને લોકોના મનમાં એ લોકોએ મૂક્યું હતું એવું, ને લોકો તો કે રિયલી થયું હતું. પણ એકચ્યુઅલી અત્યારે એ આવ્યું કે ભાઈ 2G સ્કેમ, ઇટ વોઝ નોટ અ સ્કેમ. એના કરતા આમ જોવા જાય તો મોટો, આઈ ડોન્ટ નો કેમ કોંગ્રેસ વીક પડે છે યા કોઈ બી પાર્ટી વીક પડે છે, ઓપોઝિશન પાર્ટી. કારણ કે અત્યારે જે રીતે આપણે 5G ના જે રીતે તમે પેલી આપી છે, શું કહેવાય, ભૂલી ગઈ, બેન્ડવિડ્થ નહીં, એને કંઈક વર્ડ કહેવાય છે, સ્પેક્ટ્રમ. તમે સ્પેક્ટ્રમ આપ્યું છે, નેટ આપ્યા છે 5G માટે, એ જોવા જાય તો અગર કે અંદર ડિટેલમાં થશે તો દેખાશે કરપ્શન જેવું, પણ કોઈ અંદર કૂદીને એટલે અંદર કરવાનું કોઈ મહેનત નથી કરી એક્ઝેક્ટલી રિપોર્ટ કરવાની. હા, થોડી ઘણી હજી બી મીડિયા એજન્સીસ છે જે ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ કરે છે, પણ પછી ઘણી વાર એ લોકોને ત્યાં આવી રેડ વેડ પડી જાય છે ને એ લોકોનો વિજય થઈ જાય છે. એટલે કહેવાનો પોઈન્ટ અત્યારે એ છે સાહેબ કે લેટ અસ એક્સેપ્ટ વન થિંગ કે અત્યારે જે આપણા દેશમાં કરપ્શન તો વધી રહ્યું છે. મેં ના કહું કે આપણે લાસ્ટ ટાઈમ જે નંબર પર હતા કરપ્શન પરસેપ્શન્સ પર, એનાથી બી પાછળ આપણે હજી આયા છીએ. એટલે લેટ અસ એક્સેપ્ટ ધેટ કે કરપ્શન વધી રહ્યું છે, ઘટ્યું નથી. ભલે અન્ના હજારેને જે અત્યારે બધી તમે મેં સ્ટોરીઓ કરીને આપણે બધા નીકળી પડ્યા હતા, એટલે દિલ્હી વાળા ખાસ ને આપણે બધા યસ સપોર્ટ મોસમી કર્યું, દેશભક્તિ, સિઝનલ દેશભક્તિ. પણ એનું કશો મેલ પડ્યો ને, ઉલટું વધી રહ્યું છે કરપ્શન. હવે તમે આને કઈ, કારણ કે મને એ બી ખબર છે કે લોકપાલ, લોક આયુક્ત આપણા ગુજરાતમાં બી ઠેકાણા ઓછા છે. એને પૂછો ભાઈ તારી સામે લોકપાલ, લોક આયુક્ત તો ફોર અગેન્સ્ટ ગવર્મેન્ટ હોય કે ભાઈ ગવર્મેન્ટની સામે તમારે કંઈ કરવું હોય તો ગો ટુ કોર્ટ ટુ ધેમ, પણ એને બી કોઈ ખાસ ઠેકાણા પડ્યા નથી, લોકો જતા નથી, આ મેનેજ થાય છે કે જે બી બધું થાય છે. કહેવાનો હેતુ એ છે સાહેબ કે અલ્ટિમેટલી આજની તારીખમાં આપણે બધા મળીને એઝ અ સિટીઝન વીલ હેવ ટુ ટેક સમ સ્ટેન્ડ
કારણ કે હવે અને હું એક બીજો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ કહેવા માંગતી હતી. મેં ના કહું કે પેલા સીબીઆઈ બી સીબીઆઈ અગેન્સ્ટ રેડ કરે છે, અને કે મને હજી યાદ છે કે એનો તો આઈ થિંક કોવિડ પહેલાની વાત છે કે રાકેશ અસ્થાના જે આપણા ત્યાંના સીબીઆઈ નો ઓફિસર બન્યા હતા, એ તો એ સેકન્ડ, આઈ થિંક વોઝ સેકન્ડ લેવલ ઓફિસર, સેકન્ડ લેવલ સેકન્ડ ડેઝિગ્નેશનમાં સેકન્ડ હતો, તો ઉપરના ટોપ હતો, એમની પર એ કરાયું કે ભાઈ એમને કરપ્શન લીધું છે કોઈક દુબઈની પાર્ટી પાસેથી, જે અત્યારે ખબર પડે છે, અને એ રીતે એમને પર અંદર બાજ્યા. કહેવાનો હેતુ એ છે કે આજની તારીખમાં લોકો બે રીતે મિસયુઝ કરે છે પાવરનો. એક થ્રુ ગવર્મેન્ટ એજન્સીઝ પાવર ભયંકર મિસયુઝ થઈ રહ્યો છે, અને બીજો પાવર મિસયુઝ અંદર અગર પોઝિશનના પાવર મિસયુઝ થઈ રહ્યા છે. એટલે જે નૈતિકતા જેને આપણે ક્યારની વાત કરી રહ્યા છે એ ક્યાંય નથી. હવે આજની તારીખમાં છે. બીજું યાદ આવ્યું કે જયંત સરે કહ્યું કે ભાઈ આટલું મોટું બિઝનેસ ચલાવતો હોય, એસી બિઝનેસમાં સાહેબ બે રીતે કામ થતા. એક તો કે તમે યુ વર્ક એઝ પર ટી, કારણ કે ઘણી વાર એક્ઝામ્પલ આપું કે આપણે ગાડીમાં હોઈએ, જૂના એક્ઝામ્પલ છે, પણ ગાડીમાં હોઈએ અને પેલો ટ્રાફિક પોલીસ રોકાય, આપણી પાસે પીયુસી હોય, આ હોય, તે હોય, બધું જ હોય, લાયસન્સ હોય, ઢેકણું બધું જ હોય, પણ ઘણી વાર પેલા યાદ છે જૂનો પેલો એક્ઝામ્પલ હતો કે ભાઈ લાઇટ સામે પેલો યલો પટ્ટો કેમ નથી, તો પકડવો હોય તો એના માટે પકડી લે. અને ઘણી વાર લોકો એક્સિડન્ટ કરી લે, આખા કોઈકને કચડી બચડી નાખે. આપણે હીરોના સલમાન ખાન એની સ્ટોરી તો છે જ આપણી પાસે, પણ એ લોકો છૂટી જાય, બચી જાય, આખા કહાનીમાં ટ્વિસ્ટ થઈ જાય. એટલે પોઈન્ટ છે કે ભલે આપણે આપણી ડેમોક્રેસી માટે વી આર વેરી પ્રાઉડ, વી આર ધ લાર્જેસ્ટ ડેમોક્રેસી, પણ આપણે જે બી આ બધી આ ઇન્સ્ટિટ્યુશન્સ, જે ડેમોક્રેટિક ઇન્સ્ટિટ્યુશન્સ આપણે જે વીક કરી નાખીએ છીએ, આપણે એની પર ફરીથી કામ કરવા પડશે. અને જે મેડમે બહુ જ સાચું કહ્યું કે આજે આ પાર્ટી આવશે, કાલે પેલી પાર્ટી આવશે, કામ તો બધા એ જ કરશે, ખાલી પાર્ટીઓના નામ બદલાઈ જશે. અને પછી કરતી વખતે કહેશે, જેમ અત્યારે એનડીએ શું કરે છે, કોંગ્રેસ કઈ બી બોલું તો નહેરુ આવી ગયા એ લોકોમાં, તો હવે આ લોકો આવશે તો કઈ બી કરશું તો મોદી આવી જશે. એટલે અલ્ટિમેટલી વી વિલ હેવ ટુ ફાઇન્ડ સમ સોલ્યુશન વેર ઇન વી કેન ખાલી $7 trillion યા $5 trillion ઇકોનોમીની મોટી વાતો કરવાનો કોઈ પર્પસ નથી. અલ્ટિમેટ ગરીબો ગરીબ થઈ રહ્યા છે ને અમીર થઈ રહ્યા છે. જી જ્યોતિબેન, વાત એ છે કે દરેક રાજ્યમાં આપણે ઈડીની રેડ આપણે વાત કરીએ છીએ, પણ ગુજરાતમાં ઈડીની રેડ કેમ નથી પડતી? સીધી વાત છે ને, ગુજરાતમાં બીજેપી છે ને છેલ્લા 30 વર્ષથી ડબલ એન્જિન છે. નાક કપાય. એટલે જુઓ એક વાત એટલે છે, 1 રૂપિયાનો પણ ક્યાંય ગુજરાતમાં ભ્રષ્ટાચાર નથી. પણ એમને રૂપાણીએ તો કહ્યું કે મેં જેટલું જોયું એટલું તો કોઈએ નથી જોયું. આ તો સવાલ દરેક ગુજરાતની જનતાને થવો જોઈએ. પોતે બી સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ભાઈ મહેસૂલ વિભાગ ને બધામાં ભયંકર ભ્રષ્ટાચાર છે ને એટલી હદે કે જ્યારે રાજેન્દ્ર ત્રિવેદીએ કૌભાંડ પકડ્યું તો મંત્રી પદને એમને મંત્રી પદ ખોવું પડ્યું, અને નોટ ઓનલી ધેટ એમને ટિકિટ બી ના મળી. એટલે તમે વિચારો કે કેટલી સ્ટ્રોંગ લોબી થઈ ગઈ છે આપણે ત્યાં, કે કોઈ મોડું બોલે તોય. અને હવે હમણાં જે રીતે વાત થતી કે ભાઈ ઇન્વેસ્ટિગેશન કેમ નથી થતું, તો જુઓ એક વાત છે, હવે બધી મીડિયા છે એના લોકો ખરીદાઈ ગઈ છે, ને એમાં ખરીદેલા જ પત્રકારો મોસ્ટલી કામ કરે, બહુ નીડર હોય છે, એ લોકો માટે હવે જલ્દી નોકરીઓનો સ્કોપ નથી રહેતા. અને બીજી વસ્તુ એ છે કે માહિતી જ્યાંથી મળતી હોય ને પત્રકારોને, એ આરટીઆઈ એક્ટ ઢીલો કરી દેવામાં આવ્યો ગયા વર્ષે. હાર્ડલી કોઈનું એ તરફ ધ્યાન ગયું છે. કાયદા બધા બદલાયા એ વખતે આરટીઆઈ એક્ટ ને ભયંકર ઢીલો કરી દેવામાં આવ્યો છે, ને એના જે ક્ષેત્ર હતા, અધિકાર ક્ષેત્ર, એમાંથી ઘણી બધી વસ્તુઓ કાઢી નાખવામાં આવી. એ તરફ કોઈનું ધ્યાન નથી ગયું. પણ મનોજભાઈ, આમાં એવું છે કે જ્યારે પણ આ ઈડી અને આવી રીતે જ્યારે સ્ટ્રેટેજિકલી વપરાતી હોય, તો અત્યારે જે બીજો ટ્રેન્ડ ચાલુ થયો છે એ ખતરનાક છે. એ છે રાજ્ય સરકાર અને ઈડી, એટલે કેન્દ્રની એજન્સીઓ સીધી સંઘર્ષમાં આવી રહી છે, અને એને લીધે હમણાં કોર્ટે પણ ટકોર કરવી પડી કે હવે કોક નીતિ બનાવો, કારણ કે એ વસ્તુ બી નક્કી છે કે આજે કઈ ભ્રષ્ટાચાર ભાજપના નેતાઓ નથી કરી રહ્યા એવું બી નથી. ઈડી એની સ્વાયત્ત રીતે કામ કરતી હોય, સ્વાયત્ત રીતે એના રિપોર્ટ પેશ થતા હોય, એના કેસીસ ચાલતા હોય, સજા થતી હોય તો પ્રજા ખુશ છે. એટલે કોઈ પણ પક્ષ હોય, પણ જ્યારે આવી રીતે વપરાય, અને તમે જુઓ કે આજે જ્યારે ઈડી, હવે રાજ્ય સરકારના હાથમાં શું હોય, પોલીસ. એટલે હવે કેન્દ્રની જ સરકારની બે એજન્સીઓ સામસામે હોય, રાજ્યની પોલીસ અને કેન્દ્રની ઈડી, અને પછી અધિકારીઓ પેલું સંતા કુકડીની રમત ચાલતી હોય. હવે હમણાં જ કઈ ઈડીના એમાં કદાચ મુંબઈમાં થયું હતું કે ઈડીના ગયા હતા રેડ પાડવા, અને એમને ખબર પડી હતી, એટલે ઈડીના આજે પશ્ચિમ બંગાળ મોટું ઉદાહરણ છે કે ત્યાં સીબીઆઈ ને પરમિશન જ નથી. મમતા બેનર્જી પરમિશન આપે તો જ સીબીઆઈ અંદર પૂછપરછ કરવા. એટલે કાયદો ચાતરવાની પણ વાત છે, એક જે સિસ્ટમ હોય એ ચાતરવાની પણ વાત થઈ રહી છે. એટલે આ બધું ખતરનાક છે. બીજી વસ્તુ એ છે કે
આજે જ્યારે સંઘર્ષમાં ઉતરે ત્યારે આમાં જનતાએ પછી તમાશો જોવાનો. એટલે આમાં પછી મેં કહ્યું એવું ફળદાયક કશે રિઝલ્ટ પહોંચે જ નહીં. તો પછી આનો અર્થ શું? એટલે આ સત્તાની સાઠમારી જ ચાલે છે, એક સેકન્ડ બીજું કશું થઈ નથી રહ્યું. જી મનોજભાઈ. જી, એટલે જનતાની બહુ મોટું એસિડ ટેસ્ટ છે. આપણે કસોટી અત્યારે જે વિપક્ષો સત્તાની બહાર છે, જ્યારે સત્તા પર આવશે તો એ ભારતીય જનતા પાર્ટીની ફાઇલો ખોલશે. ફરી આ જ વિપક્ષો કાગરોડ કરીને સત્તા પર આવશે, કોંગ્રેસની ફાઇલો. મને એક સેકન્ડ આપો, ખાલી એક જ મિનિટ. જી. તમે કહ્યું કે કોંગ્રેસમાં સક્ષમ વિરોધીઓ નથી. ઓકે, ડન છે. બંગાળમાં જ્યારે મમતા બેનર્જી વિરોધ કરી રહ્યા છે સક્ષમ રીતે, સીબીઆઈને બી બહાર કાઢી મૂકે છે, ઈડીને એના અધિકારીઓને બી, ત્યારે તમે એમ કહો છો કે આ દાદાગીરી કરે છે. અને એક બાજુ તમે એમ કહો છો કે કોંગ્રેસ કેમ વિરોધ નથી કરતી આવી રીતે, તો કરે છે ને બંગાળમાં મમતા બેનર્જી, તો તમે એને બદનામ કરી રહ્યા છો. તમે કઈ બાજુ બોલવાના છો પહેલા તો એ નક્કી કરો. એટલે કોંગ્રેસ છે ને એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વિચારોની ઉપર જ ચાલી રહી છે. અને જો કોંગ્રેસ નરેન્દ્ર મોદીની જેમ ચાલવાની શરૂઆત કરશે તો આ દેશ તો નોંધારો થઈ જશે. આ દેશની પાસે કોઈ ઓપ્શન નહીં હોય કે ભાઈ આ તો નરેન્દ્ર મોદીની જે સરકાર કરે છે એ જ કોંગ્રેસ કરી રહી છે. હવે તો પછી અમારે શું કરવાનું હવે? અને તમે એમ કહો છો કે કોંગ્રેસ નથી વિરોધ કરી રહી, તો અમે સામ દામ દંડ ભેદ કરપ્શન ઈડી ઇન્કમટેક્સ આ બધાનો ભયંકર રીતે બિયોન્ડ લિમિટ ઉપયોગ કરીને જો નરેન્દ્ર મોદીની સામે લડીએ જે મમતા બેનર્જી કરી રહ્યા છે, તો તમે હવે મમતા બેનર્જીની બી ખોદણી કરી રહ્યા છો. તો તમારે શું જોઈએ છે? શું પહેલા તો તમે એ ડિસાઈડ કરો ને કે વોટ કાઇન્ડ ઓફ વિપક્ષ યુ નીડ. એટલે એ છે કે જનતા કે જેન્યુઇન કે ભાજપની જેમ લડે એવો. ફક્ત પોતા માટે ના લડે પણ જનતા માટે પણ લડે. સાગરભાઈ. હા બિલકુલ, હા બિલકુલ, હા બિલકુલ, હા બિલકુલ, બિલકુલ. એક સેકન્ડ આપો, એક સેકન્ડ મને કહો. તો જ્યારે દેશના વડાપ્રધાન દરેક રાજ્યોમાં આવી રીતે ઈડીની દાદાગીરી કરે તો બંગાળના મુખ્યમંત્રીએ પોતાના બંગાળની રક્ષા માટે જ આ વિરોધ કર્યો છે અને પાઠ ભણાયો છે. સાગરભાઈ, એક સવાલ કરું કે જે તમારા કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટાય છે, જનતાને વિશ્વાસ છે તો એમને ચૂંટે છે ને, અને એ પાછા ભાજપમાં જોડાઈ જાય છે. બિલકુલ, કારણ કે ડર દેખાડવામાં આવે છે. જે લોકોએ ખોટા કામ કર્યા છે એ લોકો ડર છે તો રાજકારણમાં શા માટે આવો છો? ડર તો નરેન્દ્ર મોદીને છે કે મને 400 સીટ નથી મળવાની, આ ઇન્ડિયા ગઠબંધન ભેગું થઈ ગયું છે, તો આ તો ડર છે એમને, એટલા માટે તો આ કરી રહ્યા છે. ડર તો નરેન્દ્ર મોદીને પણ લાગે છે. સૌથી વધારે ડર પંજાબમાંથી ભાગી ગયા હતા ને સંસદમાં, જ્યારે બોમ્બ ફૂટ્યો હમણાં હુમલો થયો ત્યારે ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ બધા ભાગી ગયા હતા. રાહુલ ગાંધી તો ત્યાં જ ઉભા હતા. ડર કોને લાગે છે? આ દેશના વડાપ્રધાનને સૌથી વધારે ડર લાગે છે કે 28 જણા ભેગા થઈ ગયા છે ને આ 63% વોટ મારી પત્તર ફાડી નાખશે અને મને 400 સીટ નહીં મળે, એટલા માટે તો આ બધી દાદાગીરી કરી રહ્યા છે. જયેન્દ્રભાઈને સાંભળી લે. જી જયેન્દ્રભાઈ. સાગરભાઈ, એકના માટે મારે વાત કરી એટલે કહેવું છે કે શું કાયદાનું અનુસરણ આપણી જરૂરી નથી? વેસ્ટ બેંગાલમાં કાયદો બનાવીને સીબીઆઈ કે ઈડીને આવતી રોકી શકે તો શું ખોટું કર્યું હોય તો ઈડી કે સીબીઆઈને જવાની પરવાનગી નથી જરૂરી લાગતી તમને? એટલે જવાબ માટે રોકવાની જરૂર? તમે એક વાત સમજી લો, શારદા ચીટ ફંડમાં ટોટલી ચીટિંગ જ થયું છે. ત્યાંના લોકલ માણસોનું સાઉથ નોર્થ ઈસ્ટ સ્ટેટના ઘણા બધા સ્ટેટમાં એ શારદા ચીટ ફંડ વાળાએ ચીટિંગ કરેલું છે. હવે એની તપાસ માટે કોઈ બી એજન્સીના અધિકારી જાય તો શું એ લોકોને રોકી રાખવા એ લોકશાહી માટે વ્યાજબી છે? હા, તો ચલો હું એનો જવાબ આપું કે શારદા ચીટ ફંડમાં જે લોકોના નામ આવ્યા છે ને એ જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ભલે જેમાં હા, પકડાઈ દેવડાવો ને તો એ પણ ખોટું જ છે. એટલે સાગરભાઈ, એ બી હોય એ ત્યાં અમે એની ટીકા જ કરીએ છીએ. પણ હું એ જ કહી રહ્યો છું કે આ લોકો માત્ર એ લોકોને જ ફસાવે છે ને એ લોકોની જ ઈડીની ઉપર રેડ પાડે છે કે તમે ઈડીની રેડ આવશે, તમે જો અમારી પાસે નહીં આવો તો રેડ પડશે, અને જો અમારી પાસે આવે તો રેડ બંધ થઈ જશે. તો આ કરપ્શન કોણ કરી રહ્યું છે? હુ ઇઝ ડુઇંગ? પીએમ કરી રહ્યા છે, પ્રધાનમંત્રી કરાવી રહ્યા છે. આ એ જ વસ્તુ બતાવે છે કે ખોટું કરે છે એ લોકો જ રાજકારણમાં છે ને રાજકીય રક્ષણ મેળવવા માટે બધે ફરી રહ્યા છે. સાચી વાત છે, બિલકુલ ક્લિયર કટ વાત છે. બિલકુલ સાચી વાત. ખોટું જ નથી કર્યું, તમે ખોટું જ નથી કર્યું તો શા માટે ગભરાવ છો? અમે નથી ગભરાતા. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી કલાકોના કલાકો ઈડીની તપાસમાં સપોર્ટ આપ્યો છે. અરે તમે એટલે સાગરભાઈ તમે નહીં, કોંગ્રેસ નહીં. હા, હું નહીં. અરે ભાઈ, અરે પણ હું નહીં. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી નેશનલ હેરાલ્ડ કેસમાં કલાકોના કલાકો ઈડીની તપાસમાં સપોર્ટ આપ્યો છે, એની વાત કરી રહ્યો છું. જુઓ, નેશનલ હેરાલ્ડ કેસની સાગરભાઈ અહીં આગળ ચર્ચાને અવકાશ નથી, કેમ કે આપણે ઈડીની વાત કરીએ છીએ. પણ તમે ઈડીની તપાસ થઈ છે ને, પણ તપાસ તો ઈડીની થઈ છે ને. સુપ્રીમ કોર્ટમાં સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરવામાં આવેલી પિટિશનને
કારણે જે ફેક્ટ એન્ડ એવિડન્સ રજૂ કરવામાં આવ્યા છે સુબ્રમણ્યમ સ્વામી દ્વારા સુપ્રીમ કોર્ટમાં, Fact સિવાય એ ના સુપ્રીમ થાય. કોર્ટના જુઓ તમે એ એટલે આપણે બેને કોઈ અત્યારે વ્યક્તિગત ના ચર્ચાની ના જરૂર મને તમારા માટે એવું કંઈ નથી. તમે આપણે સમજી લો એ મની કે તમે લોન્ડરિંગનો કેસ ખોટું મની લોન્ડરિંગનો સારું, જે ચલો હું કેસ તમને એક હતો, ઉદાહરણ આપું. અગસ્ટા સૌથી વેસ્ટલેન્ડ મોટો- કેસ, અગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં આ મોદીની સરકારમાં, ડબલ એન્જિનની સરકારમાં સોનિયા ગાંધીને ક્લીન ચીટ મળી છે કે નથી મળી? સાબિત કરો ને. નેશનલ હેરાલ્ડ કેસમાં પણ અંદર નાખો ને. 10 વર્ષ થઈ ગયા, કેમ નથી નાખતા? વાય દે આર આઉટ? તમે જુઓ આમાં બધું રાજકારણ બી ઘણું બધું હોય. સાગરભાઈ તમે બી જાણો છો કેમ નથી રાખતા, અને ભાજપને કે સીએમ ને કે પીએમ ને ખબર છે કેમ એ લોકો નથી કરવું. સવાલ એ છે કે તમે ખોટું કર્યું હોય તો કોઈ પણ એજન્સીથી તમે ગભરાઓ. નથી કર્યું તો કોઈ બી સ્ટેટનો સીએમ હોય, સંસદ સભ્ય હોય, ધારાસભ્ય હોય કે એમએલસી મેમ્બર હોય, શા માટે નથી કરતો? એક મિનિટ, તરત protection એક મિનિટ, લઈ લે છે. એક મિનિટ, મોટી નહીં નહીં, એક એજન્સી- સેકન્ડ, એક સેકન્ડ. આપના આટલા નેતાઓ છે, આપના આટલા નેતાઓ, ત્રણ નેતાઓને એક વર્ષથી જેલમાં નાખ્યા છે ને, તો એ લોકોએ સપોર્ટ કર્યો જ ને. એ લોકો તપાસમાં ગયા, એમની ઉપર ઇન્ક્વાયરી થઈ અને એટલે અંદર ગાલી દીધા છે ને. નથી સપોર્ટ કરતા? કોંગ્રેસના નેતાઓ ઈડીની પૂછપરછમાં જાય છે. લાલુ પ્રસાદ યાદવ બી ગયા છે, તેજસ્વી યાદવ બી ગયા છે પૂછપરછમાં. કોણ નથી જતું? હુ ડોન્ટ ગો? એવરીબડી ગોઝ. પણ આ તો અંદર નાખી દે છે, અમારી પાસે આયા તો બહાર કાઢી નાખે છે. એ જ તમે છે ઈડીને. સમજો કે બિહારની સર જી રૂજાનભાઈ, સર મારે 2 પોઈન્ટ કહેવા છે. એક વાંધો ક્યાં છે? પહેલો વાંધો એ છે કે હું રૂલિંગ પાર્ટી માટે વાત કરું છું. પહેલો વાંધો ત્યાં છે કે ખોટી રીતે, કારણ કે જે ડેટા આવ્યો છે અત્યારે, જે આપણે સાગરભાઈએ ડેટા આપ્યો કે ભાઈ ખાલી 0.48% કન્વિક્શન થયા છે, તો જે ડેટા આખો ખોટો આવે છે ને, જે મીન કરે છે કે ધેટ મીન્સ કે લોકો પેલાથી ઇનિશિયલ ઇન્વેસ્ટિગેશનમાં તમે કઈ બી આડું અવળું લખી દો અને પછી પેલા અંદર નાખી દો અને પછી ખબર પડે કે આ તો ભાઈ આમ હતું, દેટ ઇઝ અ ટ્વિસ્ટ. કારણ કે એ એક બહુ મોટી વાત છે ને. એ ખાલી ઈડી નહીં, એ તમે જોશો તો પોલીસ તંત્રમાં બી થાય, બધી જ ઇન્વેસ્ટિગેશન એજન્સીઓમાં જ થતું હોય કે પહેલા કોઈને હેરાન કરવું હોય તો એક્ઝામ્પલ આપું કે ભાઈ લખે કે ભાઈ મને એના હાથમાંથી બંદૂક મળી, અંદરના પેજમાં લખવું હોય કે બંદૂક જેવી વસ્તુ મળી, એટલે તમે સમજો હવે બંદૂક મળી ને બંદૂક જેવી વસ્તુ મળીમાં આસમાન જમીનનો ફરક આવતો હોય. પણ પહેલા એ મિસરિપ્રેઝન્ટેશન થયું હોય અને એટલા માટે પેલો અંદર બિચારો જેલમાં બેઠો હોય, પછી થોડા 2, 5, 6 મહિના પછી છૂટે કે ભાઈ આ તો બંદૂક જેવી વસ્તુ હતી, બંદૂક નહોતી. એટલે કહેવાનો હેતુ એ છે કે સાહેબ વાંધો એક એ વાંધો છે. એટલે ને બીજો વાત કે યુ નો વેન અલ્ટિમેટલી આજની તારીખમાં મેં લાસ્ટ ટાઈમ જ્યારે બી રિલેટેડ કોઈ ડિબેટ હતી, મેં કહ્યું હતું કે સાહેબ આપણી જે આખી ઇલેક્શનની જે સિસ્ટમ છે, વોટિંગ સિસ્ટમ છે, એના માટે બહુ જ પૈસા જોઈએ છે યુ નો. અને એ ભલે આપણે ઇલેક્શન, એટલે અનફોર્ચ્યુનેટલી આપણું ઇલેક્શન કમિશન થોડું વીક પડે છે અને એ બી એની આખી અલગ ડિબેટ કરશે, એમાં ઘણી સ્ટોરીઓ નીકળશે. કારણ કે એટલો આખો 50 અત્યારે સેકન્ડ જે આપો, સુપ્રીમ ખાલી 50 સેકન્ડ. ઇલેક્શન કમિશન આપણે વારંવાર કહીએ છીએ કે સ્વતંત્ર નથી, કેન્દ્ર 50 સેકન્ડ આપો. સરકારના આદેશથી. જી હા, એટલે કહેવાનું એ છે કે અગર આપણે આ, કારણ કે આ પૈસા કેમ આ લોકોના બધાની આઈ એમ શ્યોર કે એક લિમિટ પછી કઈ પૈસા યુઝ ના થઈ શકે, પણ એ લોકોને આખી આજે ઇલેક્શન મશીનરીમાં જે આઈ થિંક મેડમે બી પહેલા કીધું કે ભાઈ શું કામ રેડો કરો, તો ભાઈ કઈ પૈસા પકડાય યા જે બી આડું અવળું એ લોકો સ્ટોપ થઈ જાય, કારણ કે ઇલેક્શનો લડવા માટે પૈસા જોઈએ છે, એમાં કોઈ ડાઉટ જ નથી. અને એટલા માટે આપણે અગર આજની તારીખમાં 2 ચીજ છે કે અગર આપણે ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ, અગર ચેન્જ કરવો હોય તો ધીઝ આર ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. આઈ એમ શ્યોર એવરીબડી, મોટા લોકોને બી ખબર છે, પણ હવે એ લોકો દેશ માટે, રિયલી દેશ માટે કામ કરવા માંગતા હોય તો આ કરશે. તો હું એવું નથી કહેતી કે એના વગર આઈ મીન અલ્ટિમેટલી આપણો જે ગ્રોથ છે, આ ગરીબો ગરીબ થઈ રહ્યા છે, એ હજી વધી રહ્યું છે. જી જી 50 સેકન્ડ આપો. જયેન્દ્રભાઈ માટે પર્સનલી મને કઈ નથી, હું તો ડિબેટ કરી રહ્યો છું. એક વસ્તુ કેવી છે, ચલો નરેન્દ્રસિંહ તોમર, મધ્યપ્રદેશમાં ચૂંટણી ચાલતી હતી તો નરેન્દ્રસિંહ તોમર અને એનો દીકરો દેવેન્દ્રસિંહ તોમરના વિડીયો વાયરલ થયા હતા. 100 કરોડનું કૌભાંડોની વાત ચાલતી હતી. એના ત્યાં ઈડી પગથિયું બી નથી ચડી. કર્ણાટકના ચુનાવમાં 8 કરોડ રૂપિયા રોકડા ભારતીય જનતા પાર્ટીના નેતાના ત્યાંથી મળ્યા હતા. ઈડી ત્યાં આગળ 1 સેકન્ડ પણ નથી ગઈ. તો ક્યાં જાય છે ઈડી? વિપક્ષો ગયા સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દાને લઈને, ગયા લડવા માટે. પણ વિપક્ષના નેતાઓ તો જાય જ છે, પણ આ તો સુપ્રીમ કોર્ટના જજને નથી માનતા, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને નથી માનતા. તો તમે વિપક્ષના નેતાઓની વાત કરો છો, બધાને અંદર ગાળ દીધા આપના નેતાઓને. જી જી જયેન્દ્રભાઈ, છેલ્લા 30 મનોજભાઈ મેં બહુ ક્લિયર કટ બરોડા કોર્પોરેશનનો દાખલો આપ્યો. અમી રાવત અને નરેન્દ્ર રાવત જ્યાં સુધી એક્ટિવ છે ત્યાં સુધી એ દરેક મુદ્દા ખોટા છે, ત્યાં ઓન પેપર તરત એની પ્રોસેસ ચાલુ કરે છે. આ દાખલો નરેન્દ્રભાઈનો એમપીમાં આપ્યો, નરેન્દ્રભાઈનો જે સાગર વાત કરે છે કે કર્ણાટકની વાત કરે છે. શા માટે આપણું ન્યાયતંત્ર આજે બી ખુલ્લું જ છે? ન્યાયતંત્રમાં બધાને ન્યાય મળે જ છે. તમે મનમાં ડાઉટ રાખો કે આ વ્યક્તિ આવો છે કે આ ન્યાયતંત્ર આવું છે, તમે જાઓ નહીં. હું તો એનાથી અલગ વાત કરું છું કે આપણે શરૂઆત આપણાથી કરવી પડે. આપણે જ કશું કરવું નથી, ખાલી એલિગેશન કરવા છે કે મોદી આમ છે કે આમ છે.
પ્રજાને ખબર પડી ગઈ છે કે આ બધી સત્તા માટેની ખેંચતાણ છે. કોણ સાચો છે કોણ ખોટો છે એ ખબર છે. કયો મિનિસ્ટર કેટલો ચોર હતો. કેમ મિનિસ્ટરોને જેલમાં પૂરી દેશે ત્યારે કોઈ બીજી પાર્ટી એને બચાવવા નહીં આવતી? ખોટો ના હોય તો ન્યાયતંત્ર તો બિલકુલ નિષ્પક્ષ છે. આજે બી સુપ્રીમ કોર્ટ થી માંડીને નીચેની કોર્ટ સુધી ઘણા બધા ન્યાય બિલકુલ ફ્રી એન્ડ ફેર આપે છે. અચ્છા, ઓકે, તો આવાનો જવાબ આપું. સંજીવ ભટ્ટને કેમ એક દિવસ માટેના બી પેરોલ નથી મળતા અને બળાત્કારી રામ રહીમને 5 વખત પેરોલ મળી ગયા? આજ દેશ છે ને, આજ હાઈકોર્ટ છે ને, આજ સુપ્રીમ કોર્ટ છે ને, આજ કાનૂન છે ને, તો સંજીવ ભટ્ટને કયા કારણસર એક દિવસની પણ બેલ નથી મળતી આટલા વર્ષોથી, અને રામ રહીમ જેવા બળાત્કારીને વારે વારે મળી જાય છે? ક્યાં ન્યાય મળે છે? એ નથી મળતો, એ ન્યાયાલયનો વિષય છે. પણ ખૂબ ખૂબ આભાર જયેન્દ્રભાઈ. આપણે સમયનો અભાવ છે, ફરી આપણે ડિબેટ કરીશું બીજા નવા મુદ્દા સાથે. જયેન્દ્રભાઈ, રૂઝાનબેન, જ્યોતિબેન, સાગર શાહ, તમામનો ખૂબ ખૂબ આભાર. આપણે જે ચર્ચા કર્યા હતા કે ઈડીનો જે આંધી છે હાલ દેશમાં જે ચાલી રહી છે ને, અલગ અલગ જગ્યાએ જે રેડ પડી રહી છે, તપાસ ચાલે છે, આ તપાસમાં શું આવે છે તે જોવું રહ્યું. નમસ્કાર.